દુનિયામાં ખાલી 20% એવા લોકો છે કે જેને ડુશન સ્માઇલ છે. પાનેમ સ્માઇલ નામ કેમ પડ્યું? કારણ કે 70s 80sમાં પાન અમેરિકન એરલાઇન્સ હતી અને એણે પોતાની એરોસ્ટેસિસને ખાલી સામાન્ય લિપસ્ટિકનો શેડ ચેન્જ કરો ને તો પણ તમારા દાંતમાં બેટર સ્માઇલ આવી જાય. એ હોલિવૂડમાં બહુ જ ટ્રેન્ડિંગ હતી. એટલે સ્માઇલ ડિઝાઇનિંગને અત્યારે હોલિવૂડ સ્માઇલ પણ કહેવાય છે. કે ઘણી વખત પેશન્ટને એવી કમ્પ્લેન હોય કે હું બોલું છું તો મારા દાંત નથી દેખાતા, કે હું બોલું છું તો મારા દાંત એકદમ ઝીણા દેખાય છે, કે હું બોલું છું તો મારા પેઢા વધારે દેખાય છે. એ બધું જ અમે રેકોર્ડ કરીને એ સોફ્ટવેરમાં નાખીએ. ઇન્સ્ટાની રીલ્સ જોઈને લોકો DIYમાં બી પડી જતા હોય છે કે બેકિંગ સોડા ઘસે, લીંબુ ઘસે કે મીઠું ઘસશે. એ બધાથી તમે તમારા દાંતને વધુ ડેમેજ કરો છો. મીઠું ઘસવાથી દાંત? યસ. સવારે આપણે ઉઠીને સૌથી પહેલું કામ શું કરે છે? બ્રશ. હવે બ્રશ જ તમે ખોટું કરો છો. હમણાં એ વસ્તુ બી બહુ ચાલે છે, બ્રિટિશ કપલનો આ ટ્રેન્ડ છે. ઘણા પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે દૂધિયો તો હમણાં પડી જ જવાનો છે ને, એમાં શું કામ ખર્ચો કરીએ. હા, બરાબર. જેવી રીતે આપણે સ્માઇલ ડિઝાઇનિંગ ડિસ્કસ કરી રહ્યા છીએ. 70sમાં તો હોલિવૂડમાં જ હતું. આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ છે ડોક્ટર ધ્વનિ પંડ્યા, જે એક સેલિબ્રિટી સ્માઇલ ડિઝાઇનિંગ એક્સપર્ટ છે. આજે આપણે ડિસ્કસ કરીશું કે કઈ રીતે નાના ચેન્જીસથી, નાના ટ્વિક્સથી આપ આપના સ્માઇલને વધુ બ્યુટીફુલ બનાવી શકો. કઈ રીતે સ્માઇલ અને લોકોની પર્સનાલિટી, લોકોનો કોન્ફિડન્સ, લોકોનો સેલ્ફ એસ્ટીમ એકબીજા સાથે કનેક્ટેડ છે. કઈ રીતે દુનિયાભરના લોકો સ્માઇલ ડિઝાઇનિંગને ઇમ્પોર્ટન્સ આપે છે અને અત્યારે દુનિયામાં કઈ ટાઈપ નવી ટેકનોલોજી આવેલ છે જ્યાં સુધી સ્માઇલ ડિઝાઇનિંગની વાત છે. તો આવો સ્ટાર્ટ કરીએ. લેટ અસ મેક અ ડિફરન્સ. તો સ્માઇલ ડિઝાઇનિંગના તમે એક્સપર્ટ છો, આટલા વર્ષોનો તમારી પાસે એક્સપિરિયન્સ છે, તો હું સિમ્પલ ભાષામાં જાણવા માંગીશ કે સ્માઇલ ડિઝાઇનિંગ એકચ્યુઅલી હોય છે શું? સ્માઇલ એક એવી વસ્તુ છે કેવિનભાઈ કે આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ એટલે આપણે સૌથી પહેલાં એને ફેસ જોઈએ છીએ. કોઈ અજાણ્યા માણસને બી આપણે ખાલી સાઈડમાંથી પાસ થતું હોય તો બી આપણે સ્માઇલ એક્સચેન્જ કરીએ છીએ. કોઈના બી ચહેરામાં આપણે સૌથી પહેલી વસ્તુ જે નોટિસ કરીએ છીએ એ સ્માઇલ છે. ડાયરેક્ટ આપણે કોઈની સાથે હેન્ડશેક નથી કરતા, પણ સ્માઇલ આપણે જરૂરથી એક્સચેન્જ કરીએ છીએ. હવે ઘણી વખત કેવું થાય કે તમે ઘણા બધા લોકો એવા હશે કે જે પોતાની સ્માઇલથી ખુશ નથી, અથવા કંઈક ને કંઈક એમને લાગતું હોય કે મારી સ્માઇલમાં આ ઘટે છે, કે મારી પેલા જેવી સ્માઇલ હોય તો, કે મારી આ સેલિબ્રિટી જેવી સ્માઇલ હોય તો, કે હું આવી રીતે હસતી હોઉં તો, કે હું હસું ત્યારે મારા આટલા દાંત દેખાતા હોય તો. તો સ્માઇલ ડિઝાઇનિંગમાં શું હોય કે જ્યારે તમે હસો છો ત્યારે તમારા દાંત, તમારા લિપ્સ, તમારા મસલ્સ, કે તમે જ્યારે હસો છો ત્યારે આ બધા સ્નાયુઓ એક્ટિવ થઈને જે તમારું સ્મિત પ્રોજેક્ટ કરે છે એ એક હાર્મનીમાં લાગે. એ છે સ્માઇલ ડિઝાઇનિંગ. હવે ઘણી વખત ઘણા લોકો પોતાની સ્માઇલથી ખુશ નથી હોતા. એના ઘણા બધા કારણ હોઈ શકે, કે જેમ કે એમને પોતાના દાંતનો કલર ન ગમતો હોય, કે શેપ ન ગમતો હોય, કે દાંતની ગોઠવણ છે, કે ઘણાને આગળ પાછળ દાંત હોય, વાંકા ચૂકા દાંત જે આપણે નોર્મલી કહેતા હોઈએ છીએ એ હોય, કે ઘણી વખત જડબું જ આગળ પાછળ હોય, કે નોર્મલી કેવું હોય કે નીચેનું જડબું અંદરની સાઈડ બંધ થવું જોઈએ ને ઉપરનું બહારની સાઈડ. ઘણા પેશન્ટમાં ડેવલપમેન્ટલ ડિફોર્મિટીઝના લીધે એવું થતું હોય કે નીચેનું જડબું આગળની સાઈડ બંધ થતું હોય, તો પણ એના ફેશિયલ એક્સપ્રેશન્સ કે ફેશિયલ ફીચર્સ આખા ચેન્જ થઈ જાય છે. એટલે સ્માઇલ ડિઝાઇનિંગથી આપણે આ બધું જ કરેક્ટ કરી શકીએ છીએ. એટલે જ્યારે સ્માઇલ કરો ત્યારે એક સિંગલ હાર્મનીમાં લાગે કે તમને જોઈને એવું થાય કે આની સ્માઇલ મસ્ત છે. એ છે સ્માઇલ ડિઝાઇનિંગ. હા, લોકોને જનરલી એવું લાગતું કે ભાઈ હું જે નેચરલ ભગવાને મને જે આપ્યું છે એ જ બેસ્ટ છે. એ બેસ્ટ છે જ, એવું નથી. પણ ઘણી વખત કદાચ વાંકા ચૂકા દાંત હોય, કે છારી જામી જાય છે, કે અમુક વખત લોકોનું બી નેગ્લેક્ટન્સ હોય છે ઓરલ હાઇજીન મેન્ટેન કરવામાં, તો એના લીધે છારી જામી જાય, કે કોઈ હેબિટ્સના લીધે દાંતમાં કોઈ પીળાશ પડતા દાંત થઈ જાય, કે પાન માવા સોડા એના ડાઘા પડી જતા હોય છે. તો એ બધું બી કેર એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. નેચરલ સ્માઇલ આપેલી હોય છે, સરસ જ છે, પણ આપણે એની બેદરકારી રાખીને એ વસ્તુને આપણે બગાડીએ છીએ. પછી આપણે પાછળથી દોડીએ છીએ સમજીને લેટર ઓન કે હવે મારે આને સરખી કરવી છે. ટૂંકમાં જે પરફેક્ટ સ્માઇલ માટે જે જરૂરી જે બધી બાબત છે એને તમે વ્યવસ્થિત રીતે ગોઠવી અને એક વ્યક્તિને એક એવી પ્લેઝન્ટ અને બ્યુટીફુલ સ્માઇલ આપો કે જેને કારણે એમનો કોન્ફિડન્સ બૂસ્ટ થાય. વિઝિબલી તમને એ એક સરસ દેખાય છે ચહેરો,
એ કારણ કે Okay. તમે દિવસમાં કદાચ 50 માણસને મળતા હશો, યા બરાબર. હવે એમાંથી તમને એ માણસ વધુ યાદ રહેશે કે જેણે તમને બહુ સરસ સ્માઇલ આપી હશે. યસ કદાચ આખો દિવસ નહીં પણ અડધો દિવસ તમને એ યાદ રહેશે કે જો હું આને હમ. મળ્યો હતો ને તો એણે મને સરસ સ્માઇલ આપી હતી. યસ કોઈ બી ચહેરો કે જે હસતું નથી તમારી સામે, એને તમે કદાચ સામેથી એક વખત બોલાવશો કે 2 વખત, વારંવાર તમે એને નહીં બોલાવો. એટલે ઘણી વખત એવું લાગતું હોય કે સ્માઇલ એટલું ઇમ્પોર્ટન્ટ ભાગ નથી ભજવતું, પણ હવેની જનરેશન પણ એવી છે, પ્લસ હવે વર્ક પ્રોફાઇલ પણ એવી છે, જોબ પ્રોફાઇલ છે કે સ્માઇલ ડિમાન્ડ કરે છે લોકો. કે જ્યારે આપણે કોઈ પણ ગ્રેજ્યુએટ થઈને જોબ માટે અપ્લાય કરવા જતું હોય છે, તો હવે માની લો ફ્રન્ટ ડેસ્ક જોબ છે કે હોસ્પિટાલિટીમાં તમે જોબ કરો છો કે Yes. જોબ માટે અપ્લાય કરો છો કે એર હોસ્ટેસ છે કે એમાં તમારે એર્સમાં જવું છે, તો એમાં સ્માઇલને બહુ જ મહત્ત્વ આપે છે. યસ વી કેન ટેક ધીસ એઝ એન એક્ઝામ્પલ કે જે બ્યુટી પેજન્ટ્સ થતી હોય છે, યસ જે વર્ષમાં કેટલી થતી હોય છે, એમાં પણ એ લોકોએ સ્પેશિયલી સ્માઇલ એક્સપર્ટ્સ રાખ્યા હોય છે કે જે ટોપ 10 બ્યુટી પેજન્ટ્સમાં આવશે કે ટોપ 20 કે ટોપ 50 હોય છે ને, તો પણ એ લોકોને નાના ઘણા ચેન્જીસ તો કરાવતા જ હોય છે. એટલે આટલું બધું હદે સ્માઇલનું મહત્ત્વ છે, જે ઘણી વખત આપણે નજીવી બાબત છે એમ કરીને અવગણી નાખતા હોય છે. કારણ કે સ્માઇલ અને કોન્ફિડન્સ પણ જે સેલ્ફ એસ્ટીમ, જે પોતાની જે સેલ્ફ Yes, ઇમેજ છે એમાં પણ definitely. કનેક્શન ઘણું કનેક્શન છે. યસ, ખાલી તમારા સ્માઇલમાં કે તમારા દાંતમાં જરા કમથા ચેન્જ કરવાથી બી તમારું એ બૂસ્ટ થતું હોય છે, જે કદાચ સબકોન્શિયસલી તમને ખ્યાલ ના આવતું હોય પણ એનો ઘણો ઇમ્પેક્ટ પડતો હોય છે. આ પહેલાં જેવું છે કે ઘણી વખત કેવું કે કોઈ બહુ જ ફેટ છે, ઓબેસ છે, એણે બહુ જ મહેનત કરીને 6 મહિનામાં વજન ઉતારી દીધું છે, પછી તમે એનો કોન્ફિડન્સ જોજો કે વજન ઉતાર્યા પછીનો એનો કોન્ફિડન્સ અને જ્યારે એ માણસ જાડો હતો. સેમ ગોઝ વિથ સ્માઇલ, કે જ્યારે તમારા દાંતમાં તમને જોઈએ એવી સ્માઇલ નથી મળતી અને તમે લો કોન્ફિડન્સ ફીલ કરો છો, તો ખાલી થોડા ઘણા, ખાલી એક ડેન્ટલ વિઝિટથી કે 2 ડેન્ટલ વિઝિટથી તમને એ કોન્ફિડન્સ મળી શકે, તો શું કામ આપણે ડેન્ટલની વિઝિટ ના લેવી જોઈએ? ઘણી વાર શું થતું હોય, લોકોને એવું લાગતું હોય ભલે કોઈ નાના મોટો પ્રોબ્લેમ છે, જડબું જેમ કીધું ઉપર નીચે છે, હા. અથવા દાંત વાંકા ચોકા, એને એમ લાગે કે ભાઈ નેચરલ છે, ભાઈ આમાં ક્યાં હવે પોસિબિલિટીઝ છે. હા. પણ અત્યારે તમે જે રીતે કીધું કે પરફેક્ટ આપણે સ્માઇલ આપણી રીતે ડિઝાઇન કરી શકીએ. યસ, તો આ જે સ્માઇલ ડિઝાઇનિંગનો જે કન્સેપ્ટ છે એ ઓવર ધ યર્સ કઈ રીતે ઇવોલ્વ થયો? સ્માઇલ ડિઝાઇનિંગ એક એવી વસ્તુ છે કે જે વર્ષોથી ચાલી આવે છે. આ કોઈ નવી વસ્તુ નથી. ઓકે 70s 80s થી આ વસ્તુ છે, ઓકે પણ 70s 80sમાં એ હોલિવૂડમાં બહુ જ ટ્રેન્ડિંગ હતી. એટલે સ્માઇલ ડિઝાઇનિંગને અત્યારે હોલિવૂડ સ્માઇલ પણ કહેવાય છે, કે જે હોલિવૂડ વ્હાઇટ સ્માઇલ, કે જે પિક્ચર પરફેક્ટ સ્માઇલ જે કહેવાય છે, એ બેઝિકલી હોલિવૂડનો ટ્રેન્ડ છે. ઓકે પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ ધીમે ધીમે બોલિવૂડમાં આવ્યો, કોલિવૂડમાં, ટોલિવૂડમાં, હવે બધા સેલિબ્રિટીઝ, અને એ લોકોને જોઈને ઇન્ફ્લુઅન્સ થઈને હવે કોઈ કોમન મેન પણ, સામાન્ય માણસ પણ એ વસ્તુ ઈચ્છે છે કે મારે આ સેલિબ્રિટી જેવી સ્માઇલ જોઈએ છે. હવે તમે 70s 80sના બોલિવૂડના એક્ટર્સ કે એક્ટ્રેસીસ જોશો તો એ લોકોની સ્માઇલ નેચરલ છે કે નોર્મલ હતી, કે એ લોકોના ટીથ અનટચ્ડ હતા, કારણ કે ત્યારે એ ટ્રેન્ડ બોલિવૂડમાં નહોતો. પણ ધીમે ધીમે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, કે જ્યારે સેલિબ્રિટીઝ બી ફોરેન જતા હોય ને એવી રીતે કદાચ એ ટ્રેન્ડ અહીંયા આવ્યો હોય, પણ એ ધીમે ધીમે હોલિવૂડમાંથી અહીંયા ટ્રાન્સફર થયો. પણ લોકોને એવું લાગે ક્યાંક ને ક્યાંક કે ભાઈ આ તો હોલિવૂડ નો સ્માઇલ છે, અને સેલિબ્રિટી સ્માઇલની આપણે વાત કરીએ છીએ તો બહુ કોસ્ટલી હશે, તો એવું છે? ના, એ જરાય કોસ્ટલી નથી. હા, પણ એક કેસ ટુ કેસ વેરી થતું હોય. ઓકે સ્માઇલ ડિઝાઇનિંગ ઇટસેલ્ફ ઇઝ અ વાસ્ટ ટોપિક, અને એમાં બહુ જ બધી પ્રોસિજર, કોઈ નાનામાં નાનું બેઝિક ક્લિનિંગ જે આપણે કહેતા હોઈએ એ બી સ્માઇલ ડિઝાઇનિંગમાં આવતું જ હોય છે. એવું નથી કે તમે ખાલી તમારા પેઢા ઉપર જે છારી જામી છે કે દાંત ઉપર જે પાનમાવાના કલર્સ છે એ તમે રિમૂવ કરાવશો તો એ બી એક સ્માઇલ ડિઝાઇનિંગનો જ ભાગ છે. તો ખાલી તમે એ છારી કઢાવી નાખી કે ડાઘા કઢાવી નાખ્યા તો તમારી સ્માઇલ સુંદર થઈ જ ગઈ છે. એ કોસ્ટલી નથી. હા, પણ પછી એ પેશન્ટની કે કોઈ પણ વ્યક્તિની ડિઝાયર ઉપર ડિપેન્ડ કરે છે કે એને કઈ લેવલ સુધીનું સ્મિત જોઈએ છે. એમાં ઘણી બધી ટ્રીટમેન્ટ આવતી હોય છે, એવું નથી. તો લેટેસ્ટ ગ્લોબલ ટ્રેન્ડની આપણે વાત કરીએ, હા, તો કઈ રીતે સ્માઇલ ડિઝાઇનિંગમાં ઓવરઓલ ગ્લોબલ ટ્રેન્ડ્સ કઈ રીતે ચાલે છે? જે લેટેસ્ટ ટ્રેન્ડ કહી શકાય એ છે વિઝિજિઝમ કે વિઝાજિઝમ કહેવાય છે એને. અને એ બહુ જ સુંદર સ્ટડી રિસર્ચ થયેલું છે એની ઉપર
કે એમાં કેવું છે કે એ વિઝિટિઝમ એટલે પરફેક્શન. ઓકે. હવે એ પ્રિસાઇઝ વસ્તુ છે કે તમારા માટે જ એ વસ્તુ બનેલી છે. એ બેઝિકલી એકદમ પર્સનલાઇઝ વસ્તુ છે. કસ્ટમાઇઝ કહીએ છીએ આપણે કે આપણે 2 ટાઈપની સ્માઇલ હોય છે. એક સ્માઇલ છે એ ડુશન સ્માઇલ કહેવાય, ઓકે. અને બીજી સ્માઇલ કહેવાય એ પાનેમ સ્માઇલ કહેવાય. ડુશન સ્માઇલ ડુશન એન્ડ એન્ડ પાનેમ. પાનેમ. ઓકે. યસ, 2 પ્રકારની સ્માઇલ હોય છે. યા. દુનિયામાં ખાલી 20% એવા લોકો છે કે જેને ડુશન સ્માઇલ છે. હવે ડુશન સ્માઇલ શું છે? જે લોકો હસતા હોય ત્યારે એના લિપ્સના મસલ આ સાઈડમાં, પછી ચીકના મસલ અને આઈઝના મસલ્સ. હવે આઈઝના મસલ્સ એટલે અહીંયા ક્રીઝ પડે. અમુક વખત એવું લાગે કે હસે છે તો ક્રીઝ પડે છે તો ગુમર થઈ ગઈ, એ નથી. જ્યારે આ બધા મસલ્સ ફુલ્લી એક્ટિવેટેડ છે, દેટ ઇઝ જેન્યુઇન સ્માઇલ, દેટ ઇઝ ડુશન સ્માઇલ. વોટ ઇઝ પાનેમ સ્માઇલ? પાનેમ સ્માઇલ છે જેને આપણે સરળ ભાષામાં કહીએ કે ફેક સ્માઇલ છે, કે જે અત્યારના 80% લોકોને છે. કે જ્યારે એ હસે છે ત્યારે ખાલી આ લિપ્સના ને આટલા જ મસલ્સ એક્ટિવેટ થાય છે, કે જેને શોર્ટ સ્માઇલ કહેવાય. જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં કે એર હોસ્ટેસીસને હોય કે ફ્રન્ટ ડેસ્ક જોબ હોય, કે જ્યારે તમારે ખાલી સ્માઇલ કરીને પોતાનું કામ જ કરવાનું છે. પાનેમ સ્માઇલ નામ કેમ પડ્યું? કારણ કે 70s 80sમાં પાન અમેરિકન એરલાઇન્સ હતી અને એણે પોતાની એરોસ્ટેસિસને આ ફેક સ્માઇલ પ્રોડ્યુસ કરવા માટે એન્કરેજ કર્યું, કે શીખવાડી, કે ટ્રેનિંગ આપી કે તમારે કોઈ બી, જેમ કે બિઝનેસ ક્લાસમાં છે તો તમારે ખાલી યસ સર, ગુડ મોર્નિંગ સર કે મેડમ એટલું જ કહેવાનું છે. તો એને એકદમ બ્રોડ સ્માઇલની જરૂર નથી. એટલે એને ફેક સ્માઇલ ટ્રેનિંગ આપી છે એને એ વસ્તુની. અને હસે છે ત્યારે ખાલી થોડાક જ દાંત દેખાય છે અને પ્રોફેશનલ, યસ, એટલે એને ફેક સ્માઇલ કહેવાય છે, કે જે કદાચ આજના વર્લ્ડમાં ઘણું કોમન છે. કારણ કે 80% લોકો પાનેમ સ્માઇલ કેરી ઓન કરતા હોય છે. બહુ જ ઓછા લોકો કે જેને જોઈને આપણને એમ થાય કે આની સ્માઇલ મસ્ત છે, એ ડુશન સ્માઇલ છે. હવે કમિંગ બેક ટુ વિઝિટિઝમ. હવે વિઝિટિઝમ શું છે? એમાં અમે અમારા ક્લિનિકમાં અમે બધી જ ટેકનોલોજીસ જેવી આવે વિધિન 6-8 મંથ્સ શીખીને અમે અપડેટ કરી લેતા હોઈએ છીએ. હવે એમાં શું હોય છે કે પેશન્ટ આવે છે, પેશન્ટ એની કમ્પ્લેન કહે છે, ત્યારે અમે એના એક્સ્ટ્રાઓરલ ઇન્ટ્રાઓરલ પિક્ચર્સ લઈએ છીએ, વિડીયોઝ લઈએ છીએ. વિડીયોઝ કેવા કે તમે વાત કરો છો તો ત્યારે અમારે આખું ફેસ નથી જોવો, પણ લિપ્સની મૂવમેન્ટ. કે ઘણી વખત પેશન્ટને એવી કમ્પ્લેન હોય કે હું બોલું છું તો મારા દાંત નથી દેખાતા, કે હું બોલું છું તો મારા દાંત એકદમ ઝીણા દેખાય છે, કે હું બોલું છું તો મારા પેઢા વધારે દેખાય છે. એ બધું જ અમે રેકોર્ડ કરીને એ સોફ્ટવેરમાં નાખીએ. એ સોફ્ટવેરમાંથી AI જનરેટેડ એની સ્માઇલ્સ આવે. ઓકે. હવે એમાં 2 વસ્તુ આપણે અમારે જોવાની હોય. એક તો જેમ કે દાંતના શેપ ડિફરન્ટ હોય. તમારા દાંતનો આકાર અલગ છે, મારો પણ અલગ છે. ચહેરા પ્રમાણે, બોડી પ્રમાણે, પર્સનાલિટી પ્રમાણે એ વસ્તુ તમારા માટે પર્સનલાઇઝ થશે. ઓકે. હવે તમે શું પ્રિફર કરશો? કોઈ એક એવી સ્માઇલ કે કોઈક એક એવી વસ્તુ જે ખાલી તમારા માટે પર્સનલાઇઝ છે, કે કોઈ એવી વસ્તુ કે જે કોમન છે, સ્ટાન્ડર્ડાઇઝ છે, કે જે બધામાં છે? તમે એ વસ્તુ વધુ પ્રિફર કરશો જે તમારા માટે પર્સનલાઇઝ છે. એટલે સ્માઇલ ડિઝાઇનિંગમાં એવી વસ્તુ છે. એટલે જો માની લો કે કોઈ મેન છે કે જે વેલ બિલ્ટ છે, કે હાઇટેડ છે, ટોલ છે, એનો ઓવલ ફેસ છે, તો અમે એને રેક્ટેંગલ શેપના ટીથ આપીશું. રેક્ટેંગલ એટલે પ્રોપર રેક્ટેંગલ નહીં, પણ જે દાંતની બોર્ડર્સ હોય, માર્જિન્સ હોય, એને થોડો રેક્ટેંગલ ટચ આપ્યો હોય એના કોર્નર્સને. જેવી રીતે આપણે આને લઈ લઈએ કે જેનો રાઉન્ડ ફેસ છે, સોફ્ટ ફેસ છે, જેમ કે દીપિકા પદુકોણ છે, તો એના ટીથ એકદમ સોફ્ટ છે, એના દાંત રાઉન્ડ છે, કર્વડ દાંત છે. ડાયમંડ ફેસ હોય જે લોકોને, એ ડાયમંડ ફેસ વાળાને ટ્રાયંગ્યુલર શેપના દાંત આપવા. હવે ટ્રાયંગલ એટલે પ્રોપર ટ્રાયંગલ ના હોય, પણ એની એજીસ ટ્રાયંગલ થોડી કર્વ કરેલી હોય, એ ફીલ આવે. યસ. એટલે ખાલી દાંતના શેપ ઉપરથી પણ તમારી પર્સનાલિટી ઘણી જોવાતી હોય છે. કે તમે ઘણી વખત આપણે વેબ સિરીઝ હમણાં બહુ ટ્રેન્ડ્સમાં હોય છે, એ જોતા હોય તો તમે ક્રિમિનલ્સની સ્માઇલ જોજો. જો તમે ક્રિમિનલ જોતા હો તો એ લોકોની એકદમ સ્ક્વેરિશ સ્માઇલ હોય, તો એ આપણને બહુ ભયાનક લાગે. એટલે આ દાંતનો શેપ પણ તમારા પર્સનાલિટી પ્રમાણે, કે તમારું કેરેક્ટર એવું છે કે તમને ડોમિનન્ટ બતાવવાનું છે, તો એ રીતે હું તમારા દાંતને સેટ કરી શકું.
હવે આ જે એઆઈ જનરેટેડ સ્માઇલ હોય છે, પેશન્ટના ફોટોઝ તો મેં ઓલરેડી લઈ જ લીધા છે. આ બાજુ સ્માઇલ જનરેટ થઈ ગઈ. એમાં ઘણા બધા ઓપ્શન્સ હોય છે, એવું નથી 10, 15, 20 બને એટલા ઓપ્શન્સ હોય. પછી એ પર્ટિક્યુલર સ્માઇલને હું પેશન્ટના મોઢામાં સોફ્ટવેરમાં જ મૂકીશ અને પેશન્ટને ઓપ્શન આપીશ કે તમે આવા દેખાશો, તમે આવા દેખાશો. હું મારા તરફથી બેસ્ટ સજેસ્ટ કરીશ. જેવું મેં કીધું કે ચલો તમારો રાઉન્ડ ફેસ છે તો હું તમને કર્વડ એંગલવાળા દાંત સજેસ્ટ કરીશ. પણ જો પેશન્ટની એવી ડિઝાયર છે કે ના મારે ડોમિનન્ટ દેખાવું છે ને મારે આ સ્માઇલ તો હું ચેન્જ કરી આપીશ. પણ હું પ્રિફર આ કરું છું એ હું એમને ચોક્કસપણે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કન્વિન્સ કરીશ કે તમારા માટે આ વધુ સરસ છે. તમારો જે એક્સપીરિયન્સ છે જે તમે શીખ્યા છો. હા, એક્ઝેક્ટલી. પછી એ અમે પેશન્ટને બતાવીએ. પેશન્ટ અપ્રૂવ કરે કે પેશન્ટ કે ના મને આ નથી જોતું તો વી કેન ચેન્જ ઇટ ઓલ્સો. પેશન્ટ હા પાડે પછી એનું મોકઅપ બને. હવે મોકઅપ એટલે શું છે? અહીંયા મોકઅપ સુધી પહોંચ્યા ને ત્યાં સુધી કેવિનભાઈ અમે પેશન્ટના ટીથને ટચ નથી કરતા. ઓકે. આ બધું એઆઈ બેઝ સોફ્ટવેરથી થાય છે અને મોકઅપ એટલે એ ટેમ્પરરી સ્માઇલ છે. હવે ટેમ્પરરી સ્માઇલ એ લેબમાંથી બનીને આવે છે અને પેશન્ટના દાંત ઉપર, એક્ઝિસ્ટિંગ દાંત ઉપર જ અમે એ વસ્તુ મૂકી રહ્યા છીએ. ઓકે. તો પેશન્ટને દેખાય અને મિરરમાં જોઈશ, યસ એક્ઝેક્ટલી, કે એને ફીલ આવે કે મારે આ સ્માઇલથી હું કમ્ફર્ટેબલ છું, કેવું મને ફાવે છે, હું ચાવી શકું છું, હું આની કાળજી લઈ શકીશ. મેઇન વસ્તુ ખાલી બેસ્ટ ટ્રીટમેન્ટ તમે કરાવી અને એનાથી તમને સરસ થઈ ગયું એવું નથી. એટલે આ મોકઅપ એટલે ટેમ્પરરી દાંત આપીને એનું ટ્રાયલ બેઝ ચાલે. પછી પેશન્ટના કમ્ફર્ટ મુજબ અઠવાડિયા 10 દિવસ જેટલું એમને કરવું હોય, નોર્મલી 3 દિવસથી 4 દિવસ સુધી આપણે રાખી શકીએ. એટલે ત્યાં સુધી પેશન્ટને કમ્ફર્ટ આવી જાય. જે બી ચેન્જીસ એમને જોતા હોય આપણે મોકઅપમાં કરીએ તો વધુ સારું. અને પેશન્ટ હા પાડે, કમ્ફર્ટેબલ થઈ જાય, પછી વી કન્વર્ટ ધેટ સ્માઇલ ઇન્ટુ ધ પરમનન્ટ સ્માઇલ. પછી વી ટચ ધ ટૂથ એન્ડ ગ્રાઇન્ડ ઇટ એન્ડ કટ ઇટ. અને પછી એની ઉપર અમે સ્માઇલ લગાડતા હોઈએ છીએ. એ કઈ રીતે હોય? માનો કે તમે જેમ કીધું એની ઉપર સ્માઇલ લાગે એટલે નોર્મલ વ્યક્તિ માટે સમજવું થોડું ડિફિકલ્ટ લાગે. કોઈ પણ વ્યક્તિ માટે એ ખૂબ જ ઈઝી છે. ઘણી વખત કેવું થાય કે પેશન્ટને આવું સાંભળીને એમ લાગે કે ઓહો મારો દાંત ઘસી દીધો, કે મારો દાંત નબળો થઈ ગયો અને હેલ્ધી હતો તો પણ ઘસી દીધો, મારે જરૂર નહોતી તો પણ ડોક્ટરે ઘસી દીધું. એવું નથી હોતું. જ્યારે આપણે સ્માઇલ ડિઝાઇનિંગ એટલે અત્યારે જો પર્ટિક્યુલર વાત કરું છું એ વિનિયર્સ છે જે સેલિબ્રિટીઝથી ઇન્ફ્લુઅન્સ છે. હવે વિનિયર એ એક આપણે જે ફિમેલ્સ નેલ્સ કરાવતા હોય છે, ફેક નેલ્સ જે આપણે કહીએ, તો એ કેવું ખાલી ગુંદરથી આમ ચોંટી જાય અને પ્લાસ્ટિકના નેલ્સ હોય, એનાથી પણ પાતળા આ કેપ્સ હોય છે, આ વિનિયર્સ. એટલે અમે ઇનેમલમાંથી ખાલી 0.3 to 0.5 mm જેટલું જ ઇનેમલ શેવ ઓફ કરીએ છીએ. ઘસતા પણ નથી, શેવ ઓફ કરીએ છીએ, ટ્રીમ કરીએ છીએ, અને એટલું જ થીન વિનિયર એની ઉપર ચોંટી જાય. અને હવે એટલા બધા એડવાન્સ મટીરિયલ્સ છે, ટેકનોલોજીસ છે, જેનાથી આ બધું કામ બી સરળ પણ થઈ ગયું છે, પેશન્ટને મેન્ટેન કરવું બી ઇઝી છે, કારણ કે હવે એટલા બધા ટૂલ્સ પણ ડેવલપ થઈ ગયા છે. એવું નથી. પણ ઘણી માન્યતાઓ હોય છે પેશન્ટને કે હું મેં દાંત ઘસાવી લીધું તો નબળા પડી જશે, કે મેં સ્કેલિંગ કરાવ્યું તો મારા પેઢા ઢીલા પડી ગયા, કે મારા દાંત ઢીલા પડી ગયા. એવું નથી હોતું. અલ્ટિમેટલી એ તમારી ઓરલ હાઇજીન ઉપર ડિપેન્ડ કરે છે. અને વિનિયર્સ લગાડી એટલે દાંત આખા અલગ જ લાગવા માટે આખો શેપ. યસ, હું તમને એક કેસ બતાડું. હવે જુઓ, જે હું વિનિયર્સની વાત કરું છું, હવે આ પેશન્ટની કમ્પ્લેન એ છે કે મને દાંતની વચ્ચે જગ્યા થઈ ગઈ છે, પ્લસ એને એના બાજુના 2 દાંત પ્રપોર્શનમાં નથી લાગતા. હવે પ્રપોર્શન એટલે સ્માઇલ ડિઝાઇનિંગમાં અમે શું જોતા હોય? ગોલ્ડન પ્રપોર્શન, જે બધી જ જગ્યામાં યુઝ થતો. ગોલ્ડન, યસ એક્ઝેક્ટલી. ગોલ્ડન રેશિયો એટલે આ દાંત આની સાથે ગોલ્ડન રેશિયો કે ગોલ્ડન પ્રપોર્શનમાં હોવો જોઈએ. લેટરલ ઇન્સાઇઝર કેનાઇન સાથે હોવો જોઈએ. જે આપણે ગોલ્ડન રેશિયો કહીએ એ મેન્ટેન થવો જોઈએ, તો એ નેચરલ બ્યુટીફુલ સ્માઇલ લાગશે. જો એ હાર્મનીમાં નહીં હોય તો નહીં લાગે. આ પેશન્ટમાં આ પ્રી ઓપરેટિવ છે અને આ એનો પોસ્ટ ઓપ છે. હવે આ જોઈને તમે ન કહી શકો કે આમાં મેં કેટલા દાંતની ટ્રીટમેન્ટ કરી છે, કે મેં એને 2 વિનિયર આપ્યા છે, 4 આપ્યા છે કે 6 આપ્યા છે. આ સેમ પેશન્ટનો સાઇડ પ્રોફાઇલ છે. તમે જોઈ શકો છો કે આમાંથી તમે એ અંદાજો ન લગાવી શકો. તો દાંતની વચ્ચે ગેપ હતો એ ફૂલફિલ ટૂંકમાં રહી ગયો અને આખો નવા જ આખો મળી ગયો. એટલે આ પેશન્ટને એવી ડિઝાયર હતી કે મારે પરમનન્ટ સોલ્યુશન જોઈએ છે અને હું પાછી નથી આવવાની, એમ ફોરેનથી આવ્યું હતું પેશન્ટ. એટલે
ફોરેન કન્ટ્રીઝમાં કેવું છે, ડેન્ટલ એક્સપેન્સિવ છે, અહીંયા એટલું એક્સપેન્સિવ નથી. પ્લસ ત્યાં અમુક કોસ્મેટિક ટ્રીટમેન્ટ્સ ઉપર ઇન્સ્યોરન્સ નથી. નોર્મલી એ લોકો ઇન્સ્યોરન્સ બધા ઇશ્યુ કરાવી લે એટલે એમને એ વસ્તુ સસ્તી લાગે, પણ ડેન્ટલ કોસ્મેટિક્સમાં ઇન્સ્યોરન્સ નથી એટલે નોર્મલી એ લોકો અહીંયા આવીને કરાવે. એટલા માટે અમે આનામાં વિનિયર કર્યા છે. હવે ગેપ ભરવા માટે જરૂરી નથી કે આપણે વિનિયર્સ જ કરીએ. કોમ્પોઝિટ કરીને મટીરિયલ આવે છે જે ક્લે જેવું હોય, વ્હાઇટ કલરનું, વ્હાઇટ નહીં પણ દાંતના કલરનું, ઘણા બધા શેડ્સ હોય, તમારા દાંત પ્રમાણેના શેડ્સનું મટીરિયલ હોય. કોમ્પોઝિટ ફિલિંગથી પણ હું આ દાંતની ગેપ ભરી શકું છું. વિનિયર્સ કરવા એવું જરૂરી નથી, ખાલી ફિલિંગ મટીરિયલથી. આ તો સ્માઇલ ને તમારે વધારે બ્યુટીફુલ બનાવી હતી એટલા માટે તમે એક્ઝેક્ટલી. અને પેશન્ટની ડિમાન્ડ એવી હતી. સ્માઇલ ડિઝાઇનિંગ ઇઝ ઓલ અબાઉટ પેશન્ટ્સ ડિમાન્ડ. સ્માઇલ ડિઝાઇનિંગ કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ત્યારે જ આવે છે કે કાં તો એ સેલિબ્રિટીથી ઇન્ફ્લુઅન્સ છે, કાં તો એ એવા પ્રોફેશનમાં છે કે જ્યાં એને સુંદર સ્માઇલ દેખાડવાની છે, જેમ આપણે વાત થઈ, કાં તો એને પોતાને એવી એકદમ ડિઝાયર છે કે ના મારે આવી સ્માઇલ જોઈએ છે, કે મારે આ કરવું છે. એટલે આ પેશન્ટની એક્સપેક્ટેશન એવી હતી કે મારે લોંગ ટાઈમ સ્માઇલ જોઈએ છે, કે મારે અહીંયા પાછા આવીને કે ત્યાં પણ મારે કાંઈ માથાકૂટ થાય નહીં, એને પ્રોપર ડ્યુરેબલ થઈ ગયું. તમે કીધું પરમનન્ટ એટલે લોંગ ટાઈમ માટે પરમનન્ટ એન્ડ ડ્યુરેબલ. પણ અગેન અલ્ટિમેટલી ડિપેન્ડ્સ ઓન યોર કેર. આમાં કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી હોતા કે તમે વિનિયર કે ફિલિંગ કરાવ્યું તો તમને રિસ્ટ્રિક્શન નથી હોતા, પણ કાળજી તો તમારે લેવી જ પડે. કાળજી તમે નોર્મલ કારણ કે તમે એક્ઝેક્ટલી, કારણ કે જો તમે તમારા નેચરલ ટીથની પણ કાળજી પ્રોપરલી નથી લઈ શકતા તો પછી આની તમે કેવી રીતે લેશો? જે અવેરનેસ ઇન્ડિયામાં ઘણી ઓછી છે. હવે 2 ટ્રીટમેન્ટ મોડાલિટીઝ આપણે હજી સુધી જોઈ સ્માઇલ ડિઝાઇનિંગમાં. કોમ્પોઝિટથી આવી રીતે ગેપ ભરી શકાય, વિનિયર્સથી સ્માઇલ ડિઝાઇન થઈ શકે. ત્રીજી વસ્તુ બેઝિક સ્કેલિંગ એન્ડ પોલિશિંગ. હવે બેઝિક સ્કેલિંગ એન્ડ પોલિશિંગ શું છે? જ્યારે કોઈને બી એવી કમ્પ્લેન છે કે પાન માવા ફાકીના ડાઘા છે, હજી સુધી 2 પ્રોસેસ આપણે જોઈ, કોમ્પોઝિટ ફિલિંગ, વિનિયર્સ. જે સૌથી બેઝિક પ્રોસેસ છે સ્માઇલ ડિઝાઇનિંગની એ છે સ્કેલિંગ, ક્લીનિંગ જે આપણે કહીએ. હવે પેશન્ટની કમ્પ્લેન એમ છે કે પાન માવા ફાકીના ડાઘા છે, તો એ સામાન્ય ક્લીનિંગ સ્કેલિંગથી આપણે દૂર કરી શકીએ છીએ. એ પણ સ્માઇલ ડિઝાઇનિંગનો આ એ જ પેશન્ટના દાંત છે. ખાલી ક્લીનિંગ કરાવ્યા પછી આ આટલો ફેર છે. હવે જે વ્યક્તિ પાન માવો ખાતો હતો, હવે ઘણી વખત પેશન્ટ એમ કહેતું હોય કે હવે વ્યસન છે તો છૂટતું નથી, મારે શું કરવું? તો એ લોકો ક્લીનિંગ કરાવે, તો ખાલી એના ક્લીનિંગથી એની કોન્ફિડન્સમાં શું ફેર પડ્યો હશે? We cannot imagine that. કે ઘણી વખત લોકોને પાન માવાના ડાઘા હોય છે તો ખુલ્લા હસતા નથી. સાચી વાત કે કોઈની સામે હસતા નથી એ લોકો, કે બોલવામાં બી ઘણા સંકોચાય છે, કે ઓછું મોઢું ખોલીને બોલે કારણ કે સ્મેલ આવે અથવા દાંતમાં પીડા આ દેખાય ડાઘા. આ પેશન્ટમાં હજી મેં ખાલી સ્કેલિંગ જ કર્યું છે, હજી મેં બ્લીચિંગ નથી કર્યું. હવે બ્લીચિંગ એ અનધર ટ્રીટમેન્ટ મોડાલિટી છે જે સ્માઇલ ડિઝાઇનિંગના અંડર આવે છે. ઓકે, સ્કેલિંગ એટલે નોર્મલ ભાષામાં કહીએ એટલે આપણે થોડુંક જે છારી કાઢવાની, સાફ સફાઈ આપણે ક્લીનિંગ કર્યું એવું કહી શકાય. પ્રોફેશનલ ડેન્ટલ ક્લીનિંગ જે કહીએ એ સ્કેલિંગ. સ્કેલિંગ અને પોલિશિંગ. પોલિશિંગથી શું થતું હોય, જે બી દાંતની રફનેસ હોય એને થોડીક સ્મૂથ થઈ જાય અને પોલિશ થાય. એટલે આ દાંત તમને ચમકેલા દેખાય છે, પોલિશ્ડ ટીથ છે. અનધર ટ્રીટમેન્ટ મોડાલિટી ઇઝ બ્લીચિંગ. આ જે બધી પ્રોસેસ કહી રહી છું, સ્કેલિંગ છે, બ્લીચિંગ, એમાં આપણે કોઈ દાંતને કટ નથી કરવાનું. ઓકે, બ્લીચિંગ. હવે બ્લીચિંગ એટલે સાવ સરળ ભાષામાં સમજાવું તો સફેદ કપડામાં ડાઘો પડી ગયો હોય તો આપણે ઘરે કેવી રીતે આપણે બ્લીચ કરીએ છીએ કપડાને, સેમ એવી રીતે આપણે દાંતને બ્લીચ કરીએ છીએ. ઓફકોર્સ મટીરિયલ ડિફરન્ટ હોય, પણ આપણે એવી રીતે દાંતને બ્લીચ કરીએ. હવે પેશન્ટની કમ્પ્લેન ત્યારે એવી હોય કે મારા દાંત પીળા છે. હવે એ આ છે. હવે આ પેશન્ટ છે, આ પેશન્ટના લગ્નના 1 વીક પહેલા આ બ્રાઇડના દાંત છે. લગ્નના 1 વીક પહેલા એ આવી હતી કે મને મારા વ્હાઇટ દાંત જોઈએ છે. યસ, આ પોઈન્ટ કહેતા હું ભૂલી ગઈ કે બ્લીચિંગ બ્રાઇડ્સ ને ગ્રૂમ્સમાં બહુ ઇન છે. જ્યારે લગ્ન સિઝન હોય એટલે આપણી પાસે એવો સમય ન હોય ડેન્ટિસ્ટ પાસે કે બ્લીચિંગમાંથી ફ્રી થાય, એટલો ટ્રેન્ડ છે. પણ ઘણી વખત બ્લીચિંગ તમારા દાંત સરસ જ છે તો ખાલી સિંગલ વિઝિટ બ્લીચિંગથી પણ તમને ડિઝાયર્ડ રિઝલ્ટ મળી જતું હોય છે. હવે આ બ્રાઇડ છે, એ ખાલી બ્લીચિંગ માટે આવી હતી. મેં ખાલી એનામાં સિંગલ એપ્લિકેશન બ્લીચિંગ કર્યું છે અને આ એનું રિઝલ્ટ છે. ચમક. યસ, આ બધું જ સ્માઇલ ડિઝાઇનિંગમાં આવે છે.
ખાલી દાંતને ઘસીને કેપ કરી નાખવી એ સ્માઇલ ડિઝાઇનિંગ નથી. નોન ઇન્વેઝિવ આ બધી જ ટેકનિક્સ છે. પ્લસ જે વિનિયર્સ મૂકીએ છે એને મિનિમલ ઇન્વેઝિવ ટેકનિકની અંડર આવે છે. મિનિમલ ઇન્વેઝિવ એટલે અમે ઇનેમલ ખાલી 0.3 થી 0.5 mm એટલે આપણા વાળની થિકનેસ જેટલું થયું. એવા તો આપણે દિવસમાં 100 વાળ ખરી જતા હશે. એટલે એટલું જ ઇનેમલ શેવ કરીને એની ઉપર વિનિયરને ચોંટાડ્યા છે. દેટ્સ ઇટ. એટલે પેશન્ટને ઘણી એવી ગેરમાન્યતા હોય છે કે બ્લીચિંગ કરાવીએ તો દાંતમાં તકલીફ પડી જાય કે ઇનેમલ નબળું થઈ જાય. નહીં. ઘણા લોકો એવું માનતા હોય કે ભાઈ દાંતને આપણે સાફ કરીએ અથવા કંઈ ક્લીનિંગ કરીએ તો દાંત નબળા પડી જાય ને હલવા માંડે. મોસ્ટ કોમનલી આસ્ક ક્વેશ્ચન છે જ્યારે અમે કોઈ બી પેશન્ટને કહીએ કે તમે ક્લીનિંગ કરાવવાની ખાસ જરૂર છે તો ત્યારે પેશન્ટને એમ જ થતું હોય કે હું ક્લીનિંગ કરાવીશ તો મારા દાંત નબળા પડી જશે કે મારા પેઢા ઢીલા થઈ જશે. નહીં. આ તમે માની લો કે XYZ કોઈ પણ માણસ છે, XYZ કોઈ પણ માણસ રેન્ડમને પકડે તો એના મોઢામાં ખૂબ જ છારી છે. હવે છેલ્લા 2 વર્ષથી નહીં, આઈ થિંક એને કદાચ એની ઉંમર 20 વર્ષની છે, 15 વર્ષથી એણે એકેય વખત ડેન્ટિસ્ટની મુલાકાત જ નથી લીધી. પ્રોપર બ્રશ નથી કરતો, ઓરલ હાઇજીન મેન્ટેન નથી કરતો, પ્રોપર ફૂડ નથી, ફૂડ ઇન્ટેક બી ખરાબ છે એનો, ડાયટરી હેબિટ્સ એની ખરાબ છે, છારી જામી ગઈ, પાન મસાલા ખાય છે ઇન કેસ, તો આટલા વર્ષોથી એના દાંત એ છારીથી કવર્ડ છે. છારીએ પોતાની જગ્યા રોકી લીધી છે. તમે જ્યારે ક્લિનિંગ માટે આવો છો, હવે અચાનકથી એને એવું થયું 22 વર્ષનો થયો હશે કે 25 વર્ષનો કે હવે મારે તો કાલે છોકરી જોવા જવાનું છે, આવું મોડું લઈને તો હું કેવી રીતે જઈશ? એવા પણ પેશન્ટ અમારી પાસે આવે છે કે મેડમ મારે 2 કલાકમાં છોકરી જોવા જવાનું છે, મને ફટાફટ પાનમાં મારા ડાઘા સાફ કરી આપો. ઊભા ઘોડા આવ્યા. યસ, એક્ઝેક્ટલી. ત્યારે એ લોકોએ આટલા વર્ષો સુધી તો કોઈ જ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવી નથી. હવે એના દાંત આખા છારીથી કે આ પાન માવાના ડાઘાથી ઢંકાઈ ગયા છે. હવે કોઈ પણ ડેન્ટિસ્ટ સ્કેલિંગમાં ખાલી એ છારી ઉખેડે છે કે પછી એ પાન માવાના ડાઘા સાફ કરે છે. દાંતને કોઈ ડેમેજ થતું નથી. હું પોતે ડેન્ટિસ્ટ થઈને દર 6-7 મહિને હું મારા મોઢામાં સ્કેલિંગ કરાવું છું. જો દાંતને ખરેખર જ ડેમેજ થતો હોય, હું નહીં, બધા જ ડેન્ટિસ્ટ ઓલમોસ્ટ કરતા જ હશે, કારણ કે જો હું પોતે ડેન્ટિસ્ટ થઈને બધાને કહું છું કે તમે દાંતનું ધ્યાન રાખો, હું પોતે મારા દાંતનું ધ્યાન નહીં રાખતી હોઉં. સાચી વાત છે. કે બ્લીચિંગ પણ જેવી તમે બ્રાઇડ ને ગ્રૂમની વાત કરી, મારા ખુદના લગ્ન હતા ત્યારે મેં પોતે બ્લીચિંગ કરાવેલું હતું. હવે બ્લીચિંગ એક એવી વસ્તુ છે કે જે 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી રહે, ઇન્સ્ટન્ટલી નીકળી નથી જતું. ડિપેન્ડ્સ ઓન યોર કેર. મારું પોતાનું લગ્ન પછી બી 1 થી 1.5 વર્ષ સુધી બ્લીચિંગ રહ્યું હતું, જે વ્હાઇટનિંગ. હવે એ ટાઈમે મને પણ ટેમ્પરરી એવું હતું કે મારા લગ્ન છે તો હું સરસ મારે સ્માઇલ કરવી છે, જે આજનો ટ્રેન્ડ છે. એટલે સ્કેલિંગમાં પણ સેમ એવું જ છે, આપણે દાંતને કાંઈ ડેમેજ નથી કરતા. હવે સ્કેલિંગ, બ્લીચિંગ કે એ બધામાં જો ડેમેજ જ થતો હોય તો કોઈ પણ ડેન્ટિસ્ટ પોતે પણ કેમ કરે? સાચી વાત. અને આમેય તમે જુઓ ને અત્યારે તમે જેમ કીધું કે આ બ્લીચિંગ, સ્કેલિંગ બધું ઇન છે, અત્યારે લોકો મેરેજ પહેલા આ બધી વસ્તુના ઇમ્પોર્ટન્સને સમજે છે કે ભાઈ ખાલી ચામડી અથવા મારો ફેસ બ્યુટીફુલ દેખાય, ચમકતો દેખાય, એટલે એની સાથે સાથે જો મારી સ્માઇલ પણ બ્યુટીફુલ હોય તો વધારે એમાં. ઇનફેક્ટ બ્રાઇડ્સને એવું બી સામાન્ય વાત છે કે એ એક ટિપ કહી શકાય કે માની લો કે એ લોકો ઘણા મોડા જાગ્યા કે હવે મારે બ્લીચિંગ કરાવવું છે, કે હવે મારે દાંત, ખાલી સામાન્ય લિપસ્ટિકનો શેડ ચેન્જ કરો ને તો પણ તમારા દાંતમાં બેટર સ્માઇલ આવી જાય. નોર્મલી એશિયન્સને, આપણે બધા એશિયન પોપ્યુલેશન છે, એશિયન્સના દાંત થોડાક યેલોઇશ સાઈડ જ હોય છે. તમે કદાચ જોશો, જો આફ્રિકન નિગ્રોઝને જોશો તો એ લોકોના એકદમ મોતી જેવા, દૂધ જેવા સફેદ દાંત હોય છે. તો એ ભગવાને આપેલા છે, સ્કિનને કોમ્પ્લેક્સિટી પ્રમાણે છે. કે તમે જુઓ તો જે બહુ ગોરા હશે એના દાંત થોડાક પીળાશ પડતા જ હશે. હવે અમુક વખત બ્રાઇડ ને ગ્રૂમ બહુ મોડા જાગે છે કે મારી પાસે હવે ટાઈમ નથી તો હું શું કરું, તો બ્રાઇડ માટે તો આ ઇઝી તરીકો છે કે ખાલી લિપસ્ટિકનો શેડ એ ચેન્જ કરી દે, કોઈ ડાર્કર શેડમાં કે પિંક, રેડ, પેસ્ટલમાં ના જાય અને કોઈ બ્રાઇટર શેડ્સ લે તો પણ એનું સ્માઇલ એનહાન્સ થઈ જાય. તો ટૂંકમાં સ્માઇલ ડિઝાઇનિંગ એવું જરૂર નથી કે બહુ મોટી રોક સોલિડ મોટી પ્રોસિજર કરીએ, નાના ટ્વિક્સ અને નાની વસ્તુઓને ચેન્જીસ કરીને એક બ્યુટીફુલ સ્માઇલ આપણે ડિઝાઇન કરી શકીએ. ડેફિનેટલી. સો એક બહુ મોટો અને કોમ્પ્લેક્સ ટોપિક તમારા માટે હશે. તો તમારી પાસે અલગ અલગ ટાઈપના પેશન્ટ્સ આવતા હોય, બરાબર? તો મોસ્ટ ડિમાન્ડિંગ જે કોઈ ટ્રીટમેન્ટ હોય, જે મેક્સિમમ લોકો તમારી પાસે ટૂંકમાં કરવા માટે આવતા હોય એઝ અ સ્માઇલ ડિઝાઇનિંગમાં એના પર્સપેક્ટિવથી, તો એ કઈ છે? એ 2 ટ્રીટમેન્ટ છે, બ્લીચિંગ અને વિનિયર્સ.
ઓકે. મેજોરિટી લોકો, જેમ મેં વાત કરી હમણાં કે લગ્ન પહેલા બ્લીચિંગ માટે આવે, પણ જો લગ્ન પહેલા બી ઘણા સમય પહેલેથી જાગી ગયા છે કે હા ચાલો મારે સરસ સ્માઇલ કરાવવું છે, તો 3-4 મહિના પહેલા આવે તો આપણે વિનિયર્સ બી કરી શકીએ. અગેન પેશન્ટની ડિમાન્ડ ઉપર છે અને એને કેવું સૂટ થાય છે, એને કેટલી ડ્યુરેબિલિટી જોઈએ છે. જો ટેમ્પરરી જ જોતું હોય તો અમે પણ એઝ એન ડેન્ટિસ્ટ બ્લીચિંગ જ એડવાઇસ કરીશ. એને એવું હોય કે ના મારે ખાલી લગ્ન પૂરતું જ છે, ઘણા પેશન્ટને એવું હોય કે ના મને નથી ગમતું. અગેન આના ઉપરથી બીજી વાત યાદ આવે છે કે ઘણી વખત જ્યાં ફ્લોરાઇડ, જેને ફ્લોરોસિસ કહેવાય, જ્યાં ફ્લોરાઇડનું વધુ પડતું પ્રમાણ હોય પાણીમાં, જેમ કે દાહોદ સાઈડ છે, તો ત્યાંના લોકોના દાંતમાં ઇનામલમાં જ ડાઘા હોય છે. હવે એના જન્મજાત જ ડાઘા છે, પાણીમાં ફ્લોરાઇડના પ્રમાણના વધારે, ફ્લોરાઇડનું પ્રમાણ વધારે છે પાણીમાં, એટલે એને પાણીના લીધે એ વસ્તુ આવી છે. એટલે જ અત્યારે જાત જાતના પાણી બી નીકળ્યા છે, એવું નથી. તો એને ઢાંકવા માટે પણ આપણે વિનિયર્સ કરી શકીએ. જ્યારે ફ્લોરોસિસના ડાઘા છે ત્યારે આપણે ખાલી સ્કેલિંગ કે બ્લીચિંગ નથી વર્ક, કારણ કે અંદર જ છે એટલે એમાં કાંઈ ચેન્જ નહીં થાય. એટલે એ સ્ટેન્સ કયા લેવલમાં છે કે કેટલા ડીપ છે એના ઉપર છે. ઘણી વખત કેવું થતું હોય છે કે પેશન્ટ, જેમણે મેં સ્કેલિંગનું તમને બતાવ્યું કે પાન માવા ખાતા હોય, હવે સોપારી એક અતિશય પ્રેશરથી તમે ખાઓ તો તમારા ઇનામલમાં ક્રેક કરી દે. ઓકે, તો ઇનેમલ તો પાછું એની માટે એની રીતે જોઈન્ટ થઈ જતું નહીં. આપણા શરીરમાં ઇનામલ એક જ એવી વસ્તુ છે કે જે પાછી જોડાશે નહીં. હાડકું આપણું તૂટી જાય છે, પ્લાસ્ટર કરીએ તો એ જોડાઈ જાય છે. એક વખત જો તમારું ઇનામલ ઘસાઈ ગયું કે ક્રેક થઈ ગઈ કે તૂટી ગયું, એ રિપેર જાતે નહીં થાય. એના માટે તમારે ડેન્ટિસ્ટ પાસે જ જવું પડશે. એટલે એક્સેસિવ પ્રેશરવાળું ખાતા હોય કે જેને દાંત કચકચાવવાની હેબિટ હોય, દાંત ઘસવાની હેબિટ હોય, એટલે સબકોન્શિયસલી કરતા હોય કે સ્ટ્રેસના લીધે ઘણી વખત ઊંઘમાં દાંત કચકચાવતા હોય છે. કદાચ તમે કચકચાવતા હો તો પણ તમને ન ખબર હોય કે ઘણી વખત સોપારી, પાન ફાકી આ બાજુ ઘણું કોમન છે સૌરાષ્ટ્રમાં. તો સોપારીના લીધે હવે સોપારી તમે તમારા દાંતથી વજન આપીને એક્સેસિવ પ્રેશરથી ભાંગો છો તો ઇનામલમાં ક્રેક્સ થઈ જ જાય છે. સતત તમારા મોઢામાં એ માવો રહે છે. હવે ઇનામલ ક્રેક્સમાં એનો કાથો ચડી ગયો છે. પછી સ્કેલિંગ પછી પેશન્ટ એમ કે હજી આ લાઇનિંગમાંથી તો ગયું નથી, પણ એ તમારા દાંતની અંદર ઉતરી ગયા છે. હવે એ કાઢવા હોય તો તમારે થોડુંક ઇનામલ શેવ ઓફ કરીને એનામાં વિનિયર કરવું પડે. કે અને વિનિયરમાં બી પ્રકાર હોય છે. પોર્સલિન વિનિયર્સ હોય છે, કોમ્પોઝિટ વિનિયર હોય છે, જે ફિલિંગ મટીરિયલથી પણ આપણે મેન્યુઅલી પણ કમ્પોઝિટ વિનિયર્સ કરી શકીએ. અને જે પોર્સલિન વિનિયર્સ છે, જે મેં ચોંટાડવા વાળી વાત કરી કે જેને આપણે દાંત ઉપર ચોંટાડી શકીએ, એ પોર્સલિન વિનિયર જે 3D ટેકનોલોજીથી, કેટકેમ ડિઝાઇનથી બનતું હોય છે. એ કમ્પ્લીટલી ડિજિટલ છે. કોમ્પોઝિટ, ડાયરેક્ટ કોમ્પોઝિટ એ મેન્યુઅલ પ્રોસેસથી થતું. તો અત્યારે આપણે જે વાત કરી કે સેલિબ્રિટી જે સ્માઇલ કહી શકાય, તો તમે કોઈ એવા એક્ઝામ્પલ આપી શકો બોલિવૂડના કોઈ સેલિબ્રિટી કે જેમણે વિનિયર્સનો યુઝ કરીને પોતાની સ્માઇલને વધારે બ્યુટીફુલ બનાવી? મેક્સિમમ બોલિવૂડ સેલિબ્રિટીઝ, મેક્સિમમ. ઘણા ઓછા એવા હશે કે જે લોકોના નેચરલ ટીથ રહ્યા છે. શું વાત કરો છો? યસ, જે મેં વાત કરી કે બ્યુટી પેજન્ટ્સમાં બી એ લોકો કરાવતા હોય છે, કેમ કે સ્માઇલનું એટલું ઇમ્પોર્ટન્સ છે. હવે સેલિબ્રિટીઝ છે, એનું કામ જ આ છે કે એને પબ્લિકલી રહેવાનું છે, બ્યુટીફુલ દેખાવાનું છે. હવે એના શરીરની માવજતમાં જ રહેવાનું છે એને, તો એને આ સ્માઇલ નોર્મલી બધાએ કરાવેલા હોય છે. એટલી હાઈ એક્સપેક્ટેશન્સ રાખીને જ્યારે પેશન્ટ આવતું હોય ત્યારે અમે શું કરતા હોઈએ, બે સ્માઇલને, બે પ્રોસિજરને કમ્બાઈન કરીએ, જે સેલિબ્રિટીઝ બી કરાવતા હોય. બે કઈ મેક્સિમમ યુઝડ પ્રોસિજર કઈ થતી હોય? સ્કેલિંગ પ્લસ બ્લીચિંગ. સેકન્ડ મોસ્ટ કોમનલી યુઝ, જે પરમનન્ટલી કહેતા હોઈએ, વિનિયર્સ. ત્રીજી વસ્તુ અલાઇનર્સ પણ થતી હોય છે. હવે બ્રેસીસ અને અલાઇનર્સ આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં કહીએ કે નોર્મલી બી બધાને એ વસ્તુ કહેતા હોય કે બ્રેસીસ એટલે આપણે પેલું તાર બાંધ્યા હોય કે તાર બાંધ્યા હોય, એ બ્રેસીસ છે. એ કન્વેન્શનલ ટેકનિક છે. એડવાન્સ ટેકનિક છે અલાઇનર્સ. અલાઇનર્સ શું છે એ હું તમને બતાડું.
હવે આ ઇન્વિઝલાઇન ટ્રીટમેન્ટ છે. હા ઇન્વિઝલાઇન એટલે એ શું છે? કંપનીનું નામ છે ઇન્વિઝલાઇન. યસ, કંપનીનું નામ ઇન્વિઝલાઇન છે. ટ્રીટમેન્ટને કહેવાય અલાઇનર્સ. ઓકે. અગેન અહીંયા હું કોઈ કંપનીને પ્રમોટ નથી કરી રહી, હા હા. પણ આ મોસ્ટ કોમનલી યુઝડ છે કે જે મોસ્ટ ટ્રેન્ડિંગ છે અક્રોસ ગ્લોબલી. અક્રોસ ગ્લોબ. યસ યસ યસ. અને મોસ્ટ ડિઝાયરેબલ રિઝલ્ટ જે 100% રિઝલ્ટ કહેવાય હા. છે એનું હમ. આને આપતા હોય છે. હવે અલાઇનર્સ શું છે? અલાઇનર્સ એટલે આવી રીતે પ્લાસ્ટિક ટ્રેઝ હોય અને એને ખાલી તમારા માપ પ્રમાણે લઈને એને કસ્ટમાઇઝ બનાવી દેવાની હોય છે અને એને ખાલી તમારા મોઢામાં આવી રીતે પહેરી દેવાની હોય. ધેટ્સ ઇટ. એના માટે તમારે ડેન્ટલની વિઝિટ લેવી પડે, ડેન્ટિસ્ટની વિઝિટ. ઓનલાઈન અલાઇનર્સ બી બહુ હોય છે, પણ એઝ અ ડેન્ટિસ્ટ પ્રોફેશનલ હું એ જ સલાહ આપીશ કે ઓનલાઈન એનાલિસમાં ના જશો. તમને ખબર જ નથી કે તમારું ટ્રીટમેન્ટ કોણ કરે છે. તો આપણે આખી પ્રોસેસને આપણે સ્માઇલ ડિઝાઇનિંગની પ્રોસેસને આપણે જો સમરાઇઝ કરવી હોય તો કઈ કઈ મેઇન એમાં વસ્તુ ટ્રીટમેન્ટ્સ આવી શકે? યસ. કોમ્પોઝિટ ફિલિંગ્સ જે મેં વાત કરી કે દાંત કલરના જ મટીરિયલનું ક્લે જેવું મટીરિયલ દાંતની વચ્ચે જગ્યા હોય. યસ, એક્ઝેક્ટલી. એક એ પણ સ્માઇલ ડિઝાઇનિંગમાં આવે. સ્કેલિંગ અને પોલિશિંગ દાંત પરથી ડાઘા કાઢવા માટે. બ્લીચિંગ જ્યારે દાંતને સફેદ કરવાની પ્રોસેસ છે. બ્રેસીસ અને અલાઇનર્સ આવે કે જે વાંકાચૂકા દાંતને સીધા કરવાની ટ્રીટમેન્ટ છે. વિનિયર્સ આવે. વિનિયર્સ એટલે જે હોલીવુડ સ્માઇલની વાત કરી જે વિનિયર્સ કહેવાય કે જે દાંતને થોડુંક શેવ ઓફ કરીને મિનિમલ શેવ ઓફ કરીને એની ઉપર ચોંટાડવાનું હોય. વિનિયર્સની પ્રોસેસ આવે. વિનિયર્સમાં બી બે ટાઈપના હોય છે, પોર્સેલિન અને કોમ્પોઝિટ. કોમ્પોઝિટ અગેન જે પેલું સાદું ફિલિંગ હતું બે દાંતની વચ્ચેની જગ્યા ભરવા માટે, એ જ કોમ્પોઝિટ મટીરિયલ તમે એનાથી સ્માઇલ ડિઝાઇન કરી શકો. ઘણી વખત રૂટ કેનાલ પણ આની અંદર આવી શકે. જ્યારે માની લો કે પેશન્ટને વિનિયર્સ કરાવવા છે, વધુ પડતો દાંત બહાર છે, હવે એને બ્રેસીસ કે અલાઇનર્સ નથી કરાવવા, વાંકાચૂકા દાંતની ટ્રીટમેન્ટ નથી કરાવવી, પણ એને દાંત પ્રોપર ગોઠવણમાં જોઈએ છે. અમુક વખત મારે એવું થાય કે દાંતને વધુ પડતો ઘસવો પડે. વિનિયર માટે મારે 0.3 to 0.5 એમ ઘસવાનો છે, પણ પેશન્ટની એક્સપેક્ટેશન એવી છે કે ના મારે એમનેમ કરવું છે, તો મારે રૂટ કેનાલ કરીને પછી એની ઉપર વિનિયર કે કેપ આપવું પડે. એટલે કસ્ટમાઇઝ્ડ એમાં તમારું ટ્રીટમેન્ટ ટોટલી. એટલે ડિજિટલ સ્માઇલ ડિઝાઇન એક કમ્પ્લીટલી કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ છે. સો જે ટૂથપેસ્ટ આવતા હોય, ટીથ વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ, એના વિશે આપનો પર્સપેક્ટિવ શું છે? મારો પર્સનલ ઓપિનિયન છે કે એ ખાલી એક માર્કેટિંગ ગિમિક છે. અને તમને બહુ જ એવું ડિઝાયર હોય કે મારે વ્હાઇટ સ્માઇલ જોઈએ છે, તો આઈ વુડ રેકમેન્ડ કે તમે ખાલી એક ડેન્ટિસ્ટની મુલાકાત લઈ લો. તો તમને બેટર રિઝલ્ટ મળશે કે તમને ખબર પડશે કે તમારું ચોખ્ખું થશે માઇન્ડ કે હું આ વસ્તુમાં પડું કે નહીં, કે હું એટ હોમ બ્લીચિંગ કિટ લઉં કે નહીં. તમને નથી ખબર કેટલા અમાઉન્ટનું કોન્સન્ટ્રેશન છે એમાં, કે તમારે કેટલું અમાઉન્ટ એ ટ્રેમાં ભરવાનું છે. હવે હોમ બ્લીચિંગ કિટ્સ પણ આવે છે. વ્હાઇટ કરવા. હા, તમને નથી ખબર. હવે તમારા ડેન્ટિસ્ટને ખબર છે, એ જોઈને, કારણ કે એ માણસ 8-10 વર્ષ ભણ્યું છે, આટલા 8-10 વર્ષ એની પ્રેક્ટિસ કરી છે, તો સાવ તો નહીં આવડતું હોય એવું નહીં હોય ને, કે સાવ નહીં ખબર પડતી એવું નહીં હોય. અને ખરેખર જ મેઇન વસ્તુ કે જો આ બધી ટૂથપેસ્ટથી જ સારું થઈ જતું હોય તો ડેન્ટલ કોલેજીસ જ કેમ હોય, કે અમે લોકો બી ડેન્ટલ્સ કેમ બન્યા હોઈએ? કારણ કે અનેક જાતની ટૂથપેસ્ટ આવે. નમકવાળી ટૂથપેસ્ટ, ચારકોલવાળી ટૂથપેસ્ટ, વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ, સેન્સિટિવિટી ટૂથપેસ્ટ. હું પર્સનલી રેકમેન્ડ નથી કરતી એઝ અ પ્રોફેશનલ. પછી બધાનું મંતવ્ય અલગ હોઈ શકે છે. અગેન હું એમ જ કહીશ કે હવે જેમ જોવા જઈએ તો અમુક આયુર્વેદિક ટૂથપેસ્ટ છે કે લોકો પાવડર ઘસે છે, કે ઇન્સ્ટાની રીલ્સ જોઈને લોકો DIYમાં બી પડી જતા હોય છે કે બેકિંગ સોડા ઘસે, લીંબુ ઘસે, કે મીઠું ઘસશે. એ બધાથી તમે તમારા દાંતને વધુ ડેમેજ કરો છો. મીઠું ઘસવાથી દાંત? યસ. તમે મીઠાની પાર્ટિકલ સાઇઝ જોઈ છે? આપણે હાથમાં એ વસ્તુને દાણો પકડી શકીએ. તમે કોઈ બી ટૂથપેસ્ટ લો, એકદમ જેલ ફોર્મમાં છે. મીઠું એટલું જેલ ફોર્મમાં નથી હોવાનું, બેકિંગ સોડા એટલું જેલ ફોર્મમાં નથી હોવાનું. તમે તમારા દાંતની સપાટીને વજન આપીને ઘસો છો. શું કામ એમ કરવું જોઈએ? તમને સફેદ દાંત જોઈએ છે, ખાલી એક ડેન્ટિસ્ટની મુલાકાત જ લેવાની છે. તમને નો ડાઉટ સેટિસ્ફેક્શન ના થાય તો તમે બ્લીચિંગ કે વ્હાઇટનિંગ ન કરાવો, પણ તમે પ્રોપર ઓપિનિયન લો. ખાલી ઇન્સ્ટાની રીલ્સ જોઈને કે પછી આ માર્કેટિંગ ગિમિક્સમાં પડીને એમાં ઇન્વેસ્ટ કરવું, એના કરતાં તો તમારે કોઈ ડેન્ટલ ક્લિનિકમાં જઈને એટલીસ્ટ ચેકઅપના પૈસા આપી દેવા વધુ સારા. કારણ કે અત્યારે તો તમને પ્રોપર ગાઈડન્સ મળે છે. પોતપોતાની રીતે બધા થોડું સમજ્યા ના સમજ્યા. જેવું મેં કીધું એ કે આની પાર્ટિકલ સાઇઝ જ એટલી મોટી છે કે તમારું ઇનેમલ આખું ઘસી નાખે છે. બોન્સ પાછા જોડાશે, ઇનેમલ નવું નહીં આવે. ઇનેમલ નવું નહીં આવે,
ડેન્ટિન એક્સપોઝ થશે, જાતના પ્રોબ્લેમ સ્ટાર્ટ થશે, સેન્સિટિવિટી, પેન, સડો થવો, ઘણું બધું. ઇનેમલ આપણી બોડીનું હાર્ડેસ્ટ સબસ્ટન્સ છે, આપણા બોન કરતાં બી સ્ટ્રોંગ છે. હવે જો તમે એની માવજત નથી રાખતા, જેમ કે અત્યારે વિન્ટરની સિઝન છે, લોકો શેરડી ખાય છે, હવે કેનાઇન આપણે જેને ખીલ્લો કહીએ એનાથી સાટા ખેંચીને ખોડે, કેનાઇન ચીપ ઓફ થઈ જાય, તમે શું કરો? ખાલી એ શેરડીનો સાટો ખાવા માટે તમારું ઇનામલ જતું રહ્યું, કે 50 રૂપિયા કે 100 રૂપિયાનો માવો કે સોપારી ખાવામાં તમે તમારા ઇનામલને ડેમેજ કરો છો. કે સોફ્ટ ડ્રિંક્સ છે, એરેટેડ ડ્રિંક્સ છે, આપણે સોડા કહીએ, એમાં બી કેટલું બધું એમાં પણ ઇનેમલને નુકસાન થાય ઘણું. એ ઓવરઓલ આખું એસિડિક એન્વાયરમેન્ટ પેદા કરે છે તમારા મોઢામાં. વેરી ડેન્જરસ. તો એ તો થોડોક ટાઈમ માટે જ આપણે સિપ કરતા, થોડોક ટાઈમ માટે જ આપણે કોલ્ડ ડ્રિંક મોઢામાં રહીએ તો એટલા ટાઈમમાં નુકસાન કરી દે. પ્રેફરેબલી તમે જે લોકોને વધુ પડતું હેબિટ હોય, કે જેમ કે કાઠિયાવાડનો અગેન ટ્રેન્ડ હોય કે આપણે સોડા પીવા જઈએ રાત્રે, તો બહુ જ ફ્રીક્વન્સી વધારે હોય કે તમે ચાલો 15 દિવસે એક વખત પીવો છો, દેટ ઇઝ ફાઇન, પણ ઓલમોસ્ટ અઠવાડિયામાં 3-4 વખત પીવો છો, તો આઈ વુડ સજેસ્ટ કે તમે સ્ટ્રોથી પીવો. તો તમારા સ્ટ્રોથી તમે ખેંચો છો તો ડિરેક્ટ તાળવામાંથી ગળામાં ઉતરી જાય છે, તમારા દાંતને કે ઇનામલને ટચ જ નથી થતું, ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી. હવે ઘણા વિડીયોઝ મેં પોતે જોયેલા, તમે પણ કદાચ જોયા હશે, કે મેં ઇન્સ્ટામાં જ જોયા છે, રીલ્સમાં, કે કોકા કોલાને રેડતા હોય છે લોખંડ ઉપર કાટ કાઢવા માટે, અને એનાથી કાટ કાઢતા હોય છે. હવે જે સોફ્ટ ડ્રિંકથી, નોટ કોકા કોલા, પણ જે સોફ્ટ ડ્રિંકથી લોખંડનો કાટ નીકળી જાય છે, એ તમારા દાંતની કે મોઢાની કે શરીરની બી શું હાલત કરતું હશે. તો લોકોને પોતાની સ્માઇલને બ્યુટીફુલ રાખવી છે, મેન્ટેનની આપણે મેન્ટેનન્સની વાત કરીએ, તો એવી કઈ હેબિટ છે કે જે એમણે ઇન્કલ્કેટ કરવી જોઈએ ડેઇલી લાઈફમાં? સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેબિટ કે જે મેક્સિમમ લોકો ખોટી કરે છે, એ છે બ્રશિંગ ટેકનિક. સૌથી બેઝિક. સવારે આપણે ઉઠીને સૌથી પહેલું કામ શું કરે છે? બ્રશ. હવે બ્રશ જ તમે ખોટું કરો છો, મેજોરિટી લોકો. હું પણ નાની હતી ત્યારે હું પણ ખોટું જ કરતી હતી. હું બી ધીમે ધીમે શીખી છું કે કેવી રીતે એને કરવાનું છે. અમાઉન્ટ ઓફ ટૂથપેસ્ટ, સેકન્ડ વસ્તુ, તમે કેટલી અમાઉન્ટ લો છો? જે અગેન જે ટૂથપેસ્ટની એડવાળા બતાવે છે કે આખું આમ લેયર મૂકે છે, એ માર્કેટિંગ માટે છે, કારણ કે વિઝ્યુઅલી સરસ લાગે છે. તમે ટૂથપેસ્ટ આટલી બધી ભરશો, મોઢામાં મૂકવા જશો કે પાણીમાં પલાળશો તો અડધી તો તમારા સિંકમાં જ પડી જાય છે. તમે અડધી ટૂથપેસ્ટથી જ તમારું મોઢું સાફ કર્યું. એના કરતાં શું કામ આપણે એટલી કાળજી ન રાખીએ? ખાલી બ્રશિંગ ટેકનિક, બ્રશિંગ હેબિટ્સમાં ચેન્જીસ કરવાથી પણ તમે ડેન્ટિસ્ટની વિઝિટ અવોઇડ કરી શકો છો. તો રાઇટ બ્રશિંગ મેથડ શું હોય? રાઇટ બ્રશિંગ મેથડ તમને બતાડું મોડલમાં. આ આપણે માની લઈએ કે પેશન્ટનું મોઢું છે, આ મારું મોઢું છે. હવે નોર્મલી આપણે કેવી રીતે, પહેલાં તો બ્રશ એવું સિલેક્ટ કરો કે જેમાં તમે પ્રોપર ગ્રીપ લઈ શકો, હેન્ડલને પ્રોપર પકડી શકો. તમને એમ થાય છે કે ના મને નથી મજા આવતી, તમે ગ્રીપવાળા પણ આવે છે. બીજી મેઇન વસ્તુ, બ્રશ સિલેક્ટ કરતી વખતે સોફ્ટ બ્રિસલ્સ હોવા જોઈએ, હાર્ડ બ્રિસલ્સ નહીં. ઘણી વાર લોકોને એવું લાગે હાર્ડ હોય તો વ્યવસ્થિત સાફ થાય. યસ, એ સૌથી મોટી માન્યતા છે. એવું નથી. એવું પણ હોય છે લોકોને કે વજન આપીને ઘસીશ તો ચોખ્ખા થશે, એવું નથી. ટેકનિક વધુ મહત્વની છે. સોફ્ટ બ્રિસલ્સ હોવા જોઈએ અને સ્ટ્રેટ બ્રિસલ હોવા જોઈએ. ઓકે, સ્ટ્રેટ એટલા માટે કહું છું, ઘણા લોકો આખું ફ્લાવર થઈ જાય, બ્રિસલ્સ પોળા થાય ત્યાં સુધી બ્રશ વાપરે છે, પછી જવા દે છે. એમ ન કરવું જોઈએ. બ્રશ નોર્મલી આમ પકડીને લોકો આમ જ ઘસે છે, એમ નથી ઘસવાનું. તમારે સર્ક્યુલર અથવા ઉપરથી નીચે જેન્ટલ સ્ટ્રોક્સ જ મારવાના છે. બ્રશને પેન્ટ બ્રશ આપણે કેવું પકડતા હોય એટલું હલકા હાથે પકડવાનું છે. વજન આપીને તમે ઘસશો તો તમે તમારા ઇનામલને ડેમેજ કરો છો. એટલું સોફ્ટલી કરીએ તો એ બધું સાફ વ્યવસ્થિત થઈ જાય. ઇટ્સ ઓલ અબાઉટ ધ ટેકનિક. વજન આપો ને ચોખ્ખું થઈ જાય. આપણે કેવી રીતે હું સમજાવી શકું કે આપણે કપડાં નથી ધોતા કે આપણે બ્રશ ઘસવું પડે કે ધોકો મારવો પડે. આપણે આપણા મોઢાની માવજત કરીએ છીએ. તો એકદમ જેન્ટલ સ્ટ્રોક્સ ઉપરથી નીચે આવી રીતે જ લેવાનું હોય છે. મોઢું ખોલીને નીચેથી ઉપર તમે ક્લીન કરો. કે સર્ક્યુલર, નાના બાળકોને પણ અવેરનેસ આપવાની જરૂર છે કે સર્ક્યુલર મોશનમાં ક્લીન કરે, ઉપરથી નીચે, નીચેથી ઉપર. મેઇન પોર્શન
ઓક્લુઝલ સરફેસ કહેવાય એને, આ જે મેઇન અહીંયા મેક્સિમમ ખોરાક ભરાય, કારણ કે આ પાર્ટ છે જેમાં મેક્સિમમ ખાંચા હોય છે દાંતમાં. વાંકા ચૂકા દાંત હોય જેના, એણે તો ઉપરથી વધુ ધ્યાન આપીને બ્રશ કરવું જોઈએ, કારણ કે એના ઓલરેડી સિમેટ્રીમાં દાંત નથી. તો ઘણા ખૂણા ખાંચામાં એને ખાવાનું ભરાતું જ હોય, કે ઘણા પેશન્ટની ફરિયાદ હોય કે બે દાંતની વચ્ચે ખાવાનું ભરાઈ જાય છે. તો પ્રોપર બ્રશિંગ કરો, નહીં થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટુ ક્લીન ઇઝ ધીસ, નીચેના દાંતમાં પાછળની સાઈડ. કેમ? અહીંયા મેક્સિમમ મોઢામાં લોકોને છારી ક્ષાર જામી જતો હોય છે. બે મુખ્ય કારણ, પ્રોપર ક્લીનિંગ ન થતું હોય, પ્લસ સલાઇવરી ગ્લેન્ડ અહીંયા જ હોય છે, એમાંથી સલાઇવા ફ્લો થતો હોય. હવે તમે ક્લીન નથી કરતા, બધું જમા થઈને અહીંયા જ જાય છે. બ્રશિંગ ટેકનિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, અને 2 વાર કરવાનું. યસ. ઘણા લોકો રાત્રે કરી લીધું તો સવારે નહીં, સવારે કરી લીધું રાત્રે. અને માની લો કદાચ એવું પણ છે કે ચલો હું બહુ જ વ્યસ્ત છું અને મારે એક જ વખત કરવું છે, તો એક વખત કરો તો પણ એ પ્રોપર કરો. તો એ ક્યારે કરવાનું? રાતે કે સવારે પ્રેફરેબલી, કારણ કે આખી રાતનું મોઢું તમારું બેક્ટેરિયા આખા ગ્રો થઈ ગયા છે. ઘણા લોકો એવું બી કે બ્રશ કર્યા વગર બ્રેકફાસ્ટ ખાઈ લે છે. હું પર્સનલી એ વસ્તુ રેકમેન્ડ નથી કરતી. કેટલા બધા જર્મ્સ છે મોઢામાં. આપણે સવારે બ્રશ કર્યા વગર બોલીએ છીએ તો કેવી સ્મેલ આવે છે. ત્રીજી વસ્તુ જે બહુ લોકો અવોઇડ કરતા હોય છે, કે અથવા એવું એકદમ કે આનાથી તો શું થઈ જવાનું છે, એ છે ટંગ ક્લીનિંગ. ટંગ ક્લીનિંગ તમારા મોઢામાંથી આવતી દુર્ગંધમાં સૌથી મોટો રોલ ભજવે છે. આપણે ખાઈએ છીએ, મોઢામાં છારી જામેલી છે, ટંગ ઉપર પણ જર્મ્સ હોય છે. ટંગ ક્લીન નથી કરતા, ખાવાનું બધું એના ઉપર ચોંટે છે, જર્મ્સ અગેન ડેવલપ થાય છે અને સ્મેલ આવે છે. તો એ પણ 2 વાર કરવી જોઈએ. બ્રશ કરે ત્યારે ટંગ ક્લીન કરી લેવાય, એવી રીતે. 2 વાર કરવું એવું નહીં, પણ બ્રશ પ્રેફરેબલી તમે 2 વાર કરો. 2 વખત તમે બ્રશ કરો છો તો 2 વખત તમે ટંગ ક્લીન પણ કરી લો. હાર્ડલી ઇટ ટેક્સ 2 સેકન્ડ. તો તમે 2 વાર તો કર્યું, હવે બ્રશને કેટલો ટાઈમ કરવું જોઈએ? અમુક લોકો 5 મિનિટ કરતા, અમુક 10 મિનિટ, અમુક લોકો 2 મિનિટ. મેક્સિમમ તમારે 2 મિનિટ, 1.5 થી 2 મિનિટ, ધેટ્સ ઇટ. એમાં 1.5 થી 2 મિનિટ સુધી તમારા બ્રશનો કોન્ટેક્ટ તમારા દાંત ઉપર રહેવો જોઈએ. એનાથી વધારે જરૂરત જ નથી, જો તમે ઇફેક્ટિવલી કરી રહ્યા છો. પણ જો તમે ખાલી મસ્તી જ કરી રહ્યા છો તો પછી તમે 10 મિનિટ ઘસશો તો પણ તમારા દાંત ચોખ્ખા નથી થવાના. એવી વસ્તુ છે. મેક્સિમમ 2 મિનિટ્સ, એનાથી વધારે જરૂર નથી. અગેન, જે ઘણી વખત એવું થતું હોય કે જ્યારે ઢાંપણ દાઢ આવતી હોય એ સડી જાય, કારણ કે ત્યાં સુધી બ્રશ જ નથી પહોંચતું કોઈ પણ. એના માટે સ્મોલ હેડવાળા બ્રશ આવે, જેમ કે આ લાંબુ છે, એવી રીતે નાનકડું પણ બ્રશ આવે છે. અથવા તમે બેબી બ્રશ યુઝ કરી શકો, કે જે તમે ઈચ્છશો તો છેલ્લે સુધી પહોંચશે અને તમે તમારી ઢાંપણ દાઢને બી ક્લીન કરી શકો. એટલે ઢાંપણ દાઢમાં સડો ન લાગે. બીજી, હવે મેન્યુઅલ અને ઇલેક્ટ્રિક. બહુ જ માણસ આળસુ છે, માની લો કે મને બ્રશ કરવામાં મજા નથી આવતી, બેસ્ટ સોલ્યુશન ઇલેક્ટ્રિક બ્રશ. ખાલી એક બટન દબાવો, દાંત ઉપર મૂકી દો, એનું કામ કરશે. સિમ્પલ. બાકી કઈ જ નથી, આમાં તમારે કઈ મૂવમેન્ટ જ નથી, ખાલી ચાલુ કરીને દાંત ઉપર મૂકી જ દેવાનું છે. ઓકે, ઓટોમેટિક ઉપર નીચે ની મૂવમેન્ટ થશે. સો અત્યારે માઉથ વોશિસ પણ આ માર્કેટમાં ઘણા બધા આવે છે, તો શું યુઝ કરવા જોઈએ? એના બેનિફિટ્સ છે? ડેફિનેટલી યુઝ કરવા જોઈએ. માઉથ વોશને તમે પેઢાના રોગો જે લોકોને વધુ પડતા દેખાય, કે પાયોરિયા છે, કે ગમ બ્લીડ થાય છે, પેઢામાંથી જેને લોહી નીકળતું હોય, ઘણી વખત પેશન્ટને એવી ફરિયાદ હોય કે બ્રશ કરું છું તો પેઢામાંથી લોહી નીકળે છે, એવા કેસીસમાં તો તમે શ્યોરલી યુઝ કરો. હવે એને યુઝ કરવાની પદ્ધતિ કેવી છે કે હવે જે નવા પેકેટ્સ આવે છે, ખાલી તમે નીચેથી બોટલને પ્રેસ કરો, ઉપર ઢાંકણું હોય, એટલા ઢાંકણાના મેઝરમેન્ટનું માઉથ વોશ ઢાંકણામાં આવી જાય અને તમે એનાથી ગાર્ગલ કરો. હવે જો તમને ચાંદા પડી ગયા છે, કે પેઢાની બીમારી છે, કે કઈ તકલીફ છે અને તમને બળતરા થાય છે, તો તમે એને પાણીમાં ડાયલ્યુટ કરીને પણ કોગળા કરી શકો છો. અગેન, માઉથ વોશનો યુઝ એ વેરીઝ પર્સન ટુ પર્સન. બધા માટે એ વસ્તુ સેમ નથી. તમને જો મોઢાની કોઈ બીમારી છે, કે પેઢાના કોઈ રોગ છે, કે એવી કઈ તકલીફ છે, એ પ્રમાણે એની કન્સિસ્ટન્સી કે ક્વોન્ટિટી કે કેટલો વખત કરવો એ આપણે ડિસાઈડ કરી શકીએ. હવે આપણે મેરેજ, પ્રી મેરેજની આપણે વાત કરી તો ત્યારે ડેન્ટિસ્ટને લોકો વિઝિટ કરતા હોય, બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોસ્મેટિકલી બહુ અપીલ કરતું હોય. પણ જ્યારે પ્રેગ્નન્સીની વાત આવે, જ્યારે કપલ પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય, તો એ ડ્યુરેશનમાં શું જે ઓરલ હાઇજીન છે એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે?
ઘણો ઇમ્પોર્ટન્સ છે. પ્રેગ્નન્સીમાં એક ફિમેલના બોડીમાં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ આવતા હોય. એ હોર્મોનલ ચેન્જીસની ઇફેક્ટ ઓરલ કેવિટીમાં પણ દેખાતી હોય છે, મોઢામાં પણ દેખાતી હોય છે. પેઢા ફૂલી જવા, પેઢા નબળા થઈ જાય, પેઢામાંથી લોહી નીકળે, કે બે દાંતની વચ્ચેની જગ્યા જેને ઇન્ટરડેન્ટલ સ્પેસ કહેવાય એ પેઢું સોજી જાય, જેને પ્રેગ્નન્સી ગ્રેન્યુલોમા કહેવાય. આ બધા ચેન્જીસ થતા હોય છે. હવે જો તમે અવેર છો કે તમને આવું કંઈ થઈ શકે, કે તમારી ઓરલ હાઇજીન મેન્ટેન છે, તો તમને આવું કશું ન થાય. પણ હોર્મોનલ ચેન્જીસના લીધે જો તમને આ કાંઈ પણ થાય છે તો તમે ડેન્ટિસ્ટની મુલાકાત તરત લો. જાતે કાંઈ ન કરો કે ચલો મને સોજી ગયું છે તો હું ફોડી લઉં. બીજી વસ્તુ, જો તમને પેઢાના રોગો થઈ ગયા છે કે પેઢામાં તમને કોઈ બી ડિસ્કમ્ફર્ટ કે કાંઈ પણ થયું છે, તો એના બેક્ટેરિયાના લીધે તમારે પ્રીમેચ્યોર ડિલિવરીના ચાન્સીસ ઘણા વધી જાય છે. શું વાત કરો છો? યસ, કારણ કે કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ તો જાય છે મોઢામાંથી જ. એવું જ કહેવાય છે કે આપણા આખા શરીરનું ફોકસ ક્યાં છે, તો મોઢામાં. આપણા શરીરમાં આપણે કાંઈ બી નાખીએ છીએ તો મોઢામાંથી જ નાખીએ છીએ. એ બેક્ટેરિયા બી મોઢામાંથી ફીટસમાં તો જવાના જ છે. બધી વસ્તુ ટ્રાવેલ કરવાની જ છે. એટલે પ્રેગ્નન્સીમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પ્લાનિંગ વખતે બિફોર પ્રેગ્નન્સી જ્યારે રૂટીન ચેકઅપ કરાવતા હોય, ફૂલ બોડી ચેકઅપ કરાવતા હોય છે, ત્યારે આઈ સજેસ્ટ કે કપલે ડેન્ટલ ચેકઅપનું પણ ધ્યાનમાં રાખવું જોઈએ. તો કદાચ કંઈ બિફોર પ્રેગ્નન્સી ઓનલી કે એમને કંઈક તકલીફ છે, મને રૂટ કેનાલ કરવાની છે કે ડાપણ દાંત પાડવાની છે, તો આપણે બિફોર પ્રેગ્નન્સી જ કરી લઈએ. તો એને ડ્યુરિંગ પ્રેગ્નન્સી કાંઈ હેરાનગતિ જ ન થાય. કારણ કે પ્રેગ્નન્ટ થયા પછી અમારી પાસે બહુ લિમિટેડ પીરિયડ હોય છે કે એને કોઈ તકલીફ હોય તો હું કોઈ સારવાર કરી શકું. ફોર એક્ઝામ્પલ, કોઈ લેડી છે અને એને સેકન્ડ ટ્રાઇમેસ્ટર અથવા થર્ડ ટ્રાઇમેસ્ટરમાં કંઈ પેઇન થયું, અને એ વખતે પ્રોસેસ કરવાની કેટલી ડિફિકલ્ટ રહી અને કઈ રીતે કેટલું ઘણી ડિફિકલ્ટ. સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઇઝ ધ સેફેસ્ટ. ઓકે. કારણ કે ત્યારે હજી બચ્ચુંનો એટલો ગ્રોથ નથી થયો, મધર બી કમ્ફર્ટેબલ છે. થર્ડ ટ્રાઇમેસ્ટરમાં શું થાય, ડેન્ટલ ચેરમાં એ પ્રોપરલી બેસી નથી શકતી, કે હવે રૂટ કેનાલ કરવાની હોય ઇન કેસ, તો એને લાઈ ડાઉન થવું પડે, એ પોતે કમ્ફર્ટેબલ ફીલ ન કરે. એટલા માટે, અને થર્ડ ટ્રાઇમેસ્ટર થોડુંક આમ ડ્યુ ડેટના નજીક આવતું જાય એવી રીતે થાય, તો ત્યારે પ્રીમેચ્યોર ડિલિવરીના ચાન્સીસ મધર ડરી જાય, એને મધર બી જાય અવાજના લીધે, એવું બી બની શકે. તો એ બધું ફીટસને ઇમ્પેક્ટ કરતું જ હોય છે. એટલે તમારા મત પ્રમાણે એટલીસ્ટ કોઈ કપલ છે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતું હોય ત્યારે ડેફિનેટલી એમણે એકવાર ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ. ડેફિનેટલી. ભલે 25 વર્ષની ઉંમરે પ્લાન કરે છે, 25 વર્ષમાં એકેય વખત ડેન્ટિસ્ટ પાસે નથી ગયા, પણ આઈ વુડ રેકમેન્ડ કે તમે પ્લાન કરતા વખતે ડેન્ટલ, તો તમારા માટે એ વધુ સારું પડશે. ઓકે. કે તમને પછી માની લો દુખાવો ઉપડશે 7મા 8મા મહિને, કોઈ સારવાર નહીં કરી શકો તો કેટલો ટાઈમ એ પેન સહન કરશો? કારણ કે અમે ટ્રીટમેન્ટ માટે રિસ્ટ્રિક્ટેડ થઈ જઈએ, મેડિસિન્સ માટે રિસ્ટ્રિક્ટેડ થઈ જઈએ. અમુક લેવલથી વધારે અમે મેડિસિન્સ ના આપી શકીએ, કારણ કે ડિરેક્ટલી બચ્ચુંને ઇફેક્ટ કરે. એટલે આ બધું ઓવરઓલ ઇન્ટરકનેક્ટેડ છે. ઘણી વખત પેશન્ટ કે કોઈ બી સામાન્ય માણસ બી આ વસ્તુને, ઓરલ કેવિટી કે મોઢાને કે દાંતને બહુ નોર્મલી લે છે, કે એકદમ હળવી રીતે લે છે. એ વસ્તુ નથી. ઘણા બધા સિસ્ટમિક ડિઝીઝ છે, રોગો, કે જે તમે મોઢાથી ડિટેક્ટ કરી શકો છો. હમણાં એ વસ્તુ બી બહુ ચાલે છે, બ્રિટિશ કપલનો આ ટ્રેન્ડ છે, કે જે 3 કપલમાંથી એક કપલ પોતાનું ટૂથબ્રશ શેર કરે છે. ઓકે. એ ન કરવું જોઈએ. તમારા મોઢામાં જે બેક્ટેરિયા છે, જર્મ્સ છે, તમે બીજાના મોઢામાં ટ્રાન્સફર કરો છો. એ શું કામ? બ્રશ બ્રિટનમાં લોકો આ રીતે કરે કપલ. યસ, એટલે આ ટ્રેન્ડ ચાલુ થયો છે કે 3માંથી એક કપલ કરતું હોય, કે 10માંથી 4 કપલ કરતા હોય, પણ એની કોઈ જરૂરત જ નથી. એવું કરવાનું શું કામ? એવી રીતે આપણે બેઝિકલી મોઢાના ડિઝીઝીસ ટ્રાન્સફર કરીએ છીએ. ફ્લાવર થઈ જાય ત્યાં સુધી બ્રશ બી નથી યુઝ કરવાનો. અને માની લો તમે ખરેખર બહુ સાવચેતીથી બ્રશ કરો છો, બ્રશ સરસ છે, તો બી દર 4-6 મહિને બદલી નાખો. ઓકે. બ્રશ ફ્લાવર નથી થતું, પણ એની એફિકસી જતી રહી છે, ઇફેક્ટિવિટી જતી રહી છે. બ્રિસલ્સ થોડા બી બેન્ડ થઈ જાય, ભલે આખું ફ્લાવર, તો તમે ચેન્જ કરી દો. વળેલા બ્રિસલ્સ હશે, બ્રિસલ્સ એટલે આ ભાગ, હવે વળેલા બ્રિસલ્સ હશે તો એ તમારા ઇનામલને નુકસાન કરવાનું છે. ટ્રુ. ઘણીવાર પેલા ફ્લાવર થઈ ગયો એટલે ઉલટાનું એના કારણે બ્લીડિંગ થતું હોય અલગ અલગ જગ્યાએ. એ ડિરેક્ટલી તમને પેઢામાં હિટ કરે છે, વાગે છે.
બીજી વસ્તુ, બે દાંતની વચ્ચે ખાવાનું ભરાઈ જાય ત્યારે લોકો સેફટી પિન વાપરે કે ટૂથપીક વાપરે, જે કે અમુક લોકો તો સળી ટાંકણી લઈને જ વાપરે, કરતા હોય. સળી વાપરે. જમણવારમાં તો સળી સ્પેશિયલ રાખી હોય. યસ એ ન કરવું જોઈએ. બે વસ્તુથી તમે આવી રીતે પ્રોફેશનલ ટૂથપીક આવે છે અથવા ફ્લોસ. હવે આ ફ્લોસ છે, ખાલી આ બે દાંતની વચ્ચે આવી રીતે નાખવાનું જ છે, ધેટ્સ ઇટ. અને આનો કઈ નુકસાન ન થાય. કાંઈ જ નહીં. ઓકે. તમે ટાંકણીથી કે સેફટી પિનથી કરો છો તો આમ ઘસીને અંદરથી કશું કાઢો છો, તો એ તમે અહીંયાના બોનને પણ ડેમેજ કરો છો. બે દાંતની વચ્ચે યસ બોનને ડેમેજ કરો છો, પેઢાને ડેમેજ કરો છો, અને પછી અલ્ટિમેટલી એમાંથી બ્લીડિંગ થવા માંડે, એટલે ત્યાં બેક્ટેરિયા અટ્રેક્ટ થાય અને બીજા ડિઝીઝ ઉભા રહે. આ ઘણી બધી નાની નજીવી બાબત છે. આ મળી જાય મેડિકલ સ્ટોરમાં. યસ, વેરી ઇઝીલી અવેલેબલ. ફ્લોસ. બીજી વસ્તુ, ફ્લોસની જગ્યાએ તમે આ ઇન્ટરડેન્ટલ બ્રશ બી વાપરી શકો. હવે આ સિંગલ સ્ટ્રેન્ડ બ્રશ છે, એને તમારે કશું જ નથી કરવાનું, ખાલી જ્યાં ખાવાનું ભરાયું છે બે દાંતની વચ્ચે હળવા હાથે ખાલી આમ બે દાંતની વચ્ચે નાખવાનું છે, કાઢી લેવાનું, તમારો ખોરાક નીકળી ગયો. બ્રશ છે એટલે તમારા પેઢાને બી કાંઈ ડેમેજ નથી કરતું. ફ્લોસ છે એટલે આ એકદમ પાતળો વાયર જ છે, વાયર નથી પણ દોરો છે, એ બી તમારા પેઢાને કાંઈ ડેમેજ નથી કરતું. પેઢા અને હાડકાને નુકસાન કર્યા વગર આપણે ખાલી આટલા બેઝિક ચેન્જીસથી, ખાલી બ્રશ ચેન્જીસથી કે ટૂથપેસ્ટના ચેન્જીસથી આપણે દાંતને ઘણી હદે બગડતા બચાવી શકીએ છીએ. ટૂંકમાં સ્માઇલ ડિઝાઇનિંગ પહેલા જો તમારી માવજત હોય, વ્યવસ્થિત મેન્ટેન કર્યા હોય, એક્ઝેક્ટલી, તો એ સ્માઇલ ડિઝાઇનિંગ ને વધારે આપણે ફ્રૂટફુલ અને લોંગ લાસ્ટિંગ રહેશે. કારણ કે તમારા મોઢામાં એ વસ્તુ છે, કોઈ પણ ડેન્ટિસ્ટ કે કોઈ પણ ડોક્ટર એની બેસ્ટ ટ્રીટમેન્ટ તમને કરીને આપશે એના સ્કિલ સેટ મુજબ, પણ અલ્ટિમેટલી એ તમારા મોઢામાં છે, તમારું શરીર છે, તમારે સાચવવાની છે એ વસ્તુ. તો તમે એની પ્રોપર ટેક કેર નહીં કરો તો આ વસ્તુ કેવી રીતે આગળ વધશે? પછી તમને એમ થાય કે મારે આ નહોતું કરાવવાનું, મેં આ ખોટું કરાવી લીધું, કે મેં આ કરાવ્યું તો મારા દાંત આવા થઈ ગયા, કે મેં સ્કેલિંગ કરાવ્યું તો મારા પેઢા નબળા થઈ ગયા. એવું નથી હોતું. આના સિવાય એક વસ્તુ આવતી હોય છે જે છે વોટર ફ્લોસર. એનું પેલું મોડેલ હું નથી લાવી. વોટર ફ્લોસર એટલે એ બેઝિકલી પાણીનું જેટ જેવું હોય છે. આટલું મશીન આવતું હોય છે, ઇલેક્ટ્રિક બ્રશ જેટલું આટલું મશીન આવતું હોય છે. હવે ઉપરનું જે છે ને એ એક પાઇપ જેવું હોય છે, જેટ સ્પ્રે જેવું, તેમ નાનકડું પ્રેશરથી. યસ, પ્રેશરથી એ પાણીને ફેંકે, અને અહીંયા બટન હોય, પાણી ભરી દેવાનું એ વોટર ફ્લોસરના મશીનમાં. પાણી ભરો ને બટન દબાવો એટલે અહીંયાથી પાણી નીકળે પ્રોપર પ્રેશરથી, જેટથી, અને એને આપણે બધે બે દાંતની વચ્ચે, પેઢા પાસે કે દાંત ઉપર પણ ફેરવી શકીએ. પણ જ્યારે આ પેઢાની વચ્ચે, આ દાંતની વચ્ચે જે જગ્યામાં ખાવાનું ફસાઈ જાય છે, એ એકદમ જેટ સ્પ્રેના પ્રેશરથી આ પાણી એને બહાર કાઢશે. નુકસાન ના કરે પેઢાને? જરાય નહીં. પાણી કોઈ દિવસ કઈ રીતે નુકસાન કરી શકે? બહુ જ પ્રેશરથી આવતું હોય. ના, એટલું પ્રેશર ના હોય, પણ એટલીસ્ટ એટલું પ્રેશર હોય કે આ દાંતની વચ્ચે, હવે માની લો વરિયાળી ભરાઈ ગઈ છે તો નીકળી જાય. તો એમાં તો તમે એની હાવ પેઢાને કે બોનને કે કશું ટચ જ નથી કરતા. કે જેમ કે આ વસ્તુ છે કે આ થોડું ઘણું તો તમારા દાંતને ટચ થાય છે, કે આપણે બ્રશ યુઝ કર્યું તો બ્રશ તો ટચ થયું, વોટર તો ખાલી પાણીથી જ રિમૂવ કરવાનું છે. જેવું મેં કીધું એમ કે પાણી એક એવી વસ્તુ છે પ્રવાહી, એટલે એ ગમે ત્યાં જઈને ગમે તે કરી શકે, એટલે તરત પ્રેશરથી ત્યાં ભરાયેલું ખાવાનું કાઢી નાખે. વોટર ફ્લોસર. વોટર ફ્લોસર, ઓકે. હવે આટલી નાની સામાન્ય બાબતોનું નેગ્લેક્ટન્સ કરીને માણસો જે મોઢાનું ધ્યાન નથી રાખતા, 8 બિલિયન લોકોમાંથી 3.5 બિલિયન લોકો ઓરલ ડિઝીઝીસથી પીડાય છે. ઓહો, 3.5 આઉટ ઓફ 8 બિલિયન. યસ, આ પ્રૂવન છે, આ ડેટા નોંધાયેલો આંકડો છે. આટલા બધા લોકોને ડેન્ટલ કોઈક ને કોઈક તકલીફ છે. હવે ખાલી સામાન્ય ક્લિનિંગથી કે પ્રોપર બ્રશિંગ ટેકનિકથી જો તમે એ સુધારી શકતા હોય તો શું કામ ન સુધારવું? અને એમાં કાંઈ ખોટું નથી, આપણું જ શરીર છે, આપણા શરીરનું ધ્યાન તો આપણે રાખી જ શકીએ. તમે અત્યારે સ્માઇલ ડિઝાઇનિંગ માટે, સ્માઇલના બ્યુટિફિકેશન માટે આટલા બધા પેશનેટ છો, અને મેક્સિમમ લોકો સુધી તમારી વાત પહોંચી શકે એના માટે તમે વર્ક કરો છો, તો એની પાછળ તમારી કંઈ પર્સનલ એવી સ્ટોરી, પર્સનલ કંઈ જર્ની? જે મારું મોટિવેશન કહી શકાય એ સ્ટોરી છે, એ મારા ભાઈની જ છે.
Okay. હવે નાના હતા ત્યારે એ ટાઈમે એવું ડેન્ટલનું બહુ ક્રેઝ નહોતો, પણ મારા ફાધર ડૉક્ટર છે. હવે એમને એઝ અ ડૉક્ટર એમને એટલી અવેરનેસ હતી કે દાંતમાં કશુંક છે તો મારે સારવાર કરાવવી જોઈએ. હવે મારા ભાઈની હું વાત કરું તો નાનપણમાં એને વાંકાચૂકા દાંત હતા. એ કોન્ફિડન્ટ હતો પણ થોડો શરમાતો હતો કે મારા દાંત વાંકાચૂકા છે, કે એના ફ્રેન્ડ્સ એને કે તારા દાંત આવા છે, કે તારા દાંત આવા છે, વાંકાચૂકા છે, કે અમુક વખત ખાવાનું ફસાઈ ગયું હોય. હવે સ્કૂલમાં આપણે ટિફિન લઈને જતા હોય, લંચ કર્યું હોય, વાંકાચૂકા દાંતના લીધે ત્યાં કશુંક ભરાઈ ગયું છે તો એકદમ વિઝિબલી દેખાય. એટલે અમે મારા પેરેન્ટ્સે એની બ્રેસીસની ટ્રીટમેન્ટ ત્યારે કરાવી. અને એ ટ્રીટમેન્ટ ઓલમોસ્ટ 1-1.25 વર્ષ જેવી ચાલી. જે કન્વેન્શનલ બ્રેસીસ એ 20-25 વર્ષ પહેલાંની વાત છે, 20 વર્ષ પહેલાં. પણ એ કન્વેન્શનલ બ્રેસીસની ટ્રીટમેન્ટ એની આટલો સમય ચાલી. અને પછી જે એના સ્માઇલમાં ચેન્જીસ આવ્યા અને ઓવરઓલ એની હેલ્થ, ઓરલ કેવિટીની જે ઇમ્પ્રૂવ થઈ, અમેઝિંગ. અમુક વખત એને પહેલા જ્યારે વાંકાચૂકા દાંત હતા ત્યારે એને એવું પણ હતું કે એના મોઢામાંથી સ્મેલ આવે છે. એ બધું જ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી ક્લીન થઈને એકદમ પ્રોપર થઈ ગયું. અને એ પોતે એટલો બધો ખુશ હતો એ વસ્તુથી કે હવે મારું મોઢું સરસ દેખાય છે. તો કોઈક ને કોઈક રીતે સ્માઇલ તમારા કોન્ફિડન્સમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. કે ઘણી વખત નાના બાળકોને વાંકાચૂકા દાંત હોય કે સડો થઈ ગયા હોય દાંતમાં અને સ્કૂલમાં કિડ્સ બુલી કરતા હોય, તો ત્યારે એ બાળકને મનમાં શું ચાલતું હોય એ આપણે નથી સમજી શકતા. એટલે આ વસ્તુ બી બહુ જ કોમન છે. અગેન જ્યારે આપણે ભણતા હતા ત્યારે આપણને સ્કૂલ ટાઈમમાં કોઈ એવું ડેન્ટલ એજ્યુકેશન નહોતું. હું મારી વાત કરું તો મને યાદ નથી કે હું 12મા ધોરણ સુધી એક પણ વખત ડેન્ટલ ચેકઅપ કેમ્પમાં ગઈ છું. અમારી સ્કૂલમાં એટલી અવેરનેસ નહોતી. પણ અત્યારના ટાઈમમાં, મારે પણ નાના 2 કિડ્સ છે, અત્યારના ટાઈમમાં એ લોકોને સ્કૂલમાં ડેન્ટલ હાઇજીનનું ઘણું મહત્વ શીખવાડે છે. ફોરેન કન્ટ્રીઝમાં એ વસ્તુ અતિશય છે. એ લોકોને તો સ્કૂલમાં એડમિશન માટે પણ ડેન્ટલ હાઇજીનિસ્ટના પેપર્સ જોતા હોય છે. અને સ્કૂલ બી ઓરલ ચેકઅપ કેમ્પ્સ રાખીને એ લોકોને ડેન્ટિસ્ટ પાસે રેકમેન્ડ કરે છે. ધીમે ધીમે એ વસ્તુ અહીંયાની સ્કૂલ્સમાં પણ આવે છે. એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. નાનપણથી જ હું મારા બાળકના મનમાં એ વસ્તુ એમ્બેડ કરું છું કે ઓરલ હાઇજીન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તારું શરીર માટે. એને તું નેગ્લેક્ટ નહીં કર. અને સ્કૂલનો પણ એટલો જ મહત્વનો ફાળો છે. કારણ કે સ્માઇલ અને સ્માઇલ ડિઝાઇનિંગ અને સ્માઇલને આપણે મેન્ટેન કરવું એ ખાલી કોસ્મેટિકલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. આખા ઓવરઓલ પર્સનાલિટીમાં, ઓલ ઓફ સેલ્ફ એસ્ટીમમાં મેટર કરતું હોય. ઘણું મહત્વનું છે. તમે પોતે પણ કદાચ એવા વ્યક્તિ સાથે થોડાક ડિસ્ટન્સથી વાત કરશો કે જેના મોઢામાંથી સ્મેલ આવે છે. જેના મોઢામાંથી સ્મેલ નથી આવતી એની સાથે તમે નોર્મલી કોન્શિયસ થયા વગર વાત કરશો. સ્મેલ થવાના તો ઘણા બધા રીઝન હોય. મેજર રીઝન તમને શું લાગે છે? કઈ એનું કઈ સ્પેસિફિક સાયન્ટિફિક રીઝન? એનું કઈ સાયન્ટિફિક રીઝન ના કહી શકાય, પણ મેજર રીઝન એનું એ હોઈ શકે કે તો પ્રોપર ક્લીનિંગ નથી થતું, ટંગ ક્લીન નથી કરતા, પ્લસ તમારી ગટ હેલ્થ ઠીક નથી. તમારે પેટની તકલીફ હશે, જેને એસિડિટી હશે, કે જે લોકોને બહુ ઓડકાર આવતા હોય, કે સતત મોઢું એસિડિક રહેતું હોય, કે કોન્સ્ટિપેશન, એ લોકોને આ વસ્તુ ઘણી કોમન છે. એનાથી ગટ અને ઓરલ બે બહુ કનેક્ટેડ. ગટ એકલું નહીં કેવિનભાઈ, આખું બોડી. ખાલી તમારા માની લો કે પેઢામાંથી બ્લીડિંગ થાય છે, એ બ્લડ સ્ટ્રીમમાં જઈને હાર્ટ એટેક પણ કરી શકે છે. એટલે ઓવરઓલ હેલ્થ મોઢાની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ કોઈ માણસને ખૂબ જ લેટ ખબર પડી કે મને કેન્સર છે, હવે એને ડેન્ટલ કદાચ ચેકઅપ કરાવ્યું હોય તો ડ્રાયનેસના લીધે કયા હોય તો એને કદાચ ડિટેક્શન વહેલું થઈ જાત. કે કોઈ અંકલ છે કે જેને સતત ચાંદા પડ્યા કરે છે, હવે એ અવોઇડ કરે છે જવાનું ઘરગથ્થુ નુસ્ખા અપનાવીને, પણ એને કદાચ ત્યારે ડિટેક્શન કરાવી લીધું હોત તો એને લેટર સ્ટેજમાં તકલીફ ના પડી હોત. ડેન્ટિસ્ટમાં ઇન્ડિયામાં કેવું છે કે જ્યારે કોઈને દાંતની મેજર તકલીફ થાય, કે રાત્રે ઊંઘ નથી આવતી એવી તકલીફ થાય છે, ત્યારે એ લોકોને ડેન્ટિસ્ટ યાદ આવે છે. બાકી નથી આવતા. રૂટીન જે કહેવાય, રૂટીન ચેકઅપની જે ફોરેન કન્ટ્રીઝમાં અવેરનેસ છે એવી ઇન્ડિયામાં હજી નથી. ત્યાં મોંઘું છે, ત્યાં મોંઘું છે, પણ સામે એ લોકોએ સરકારે ડેન્ટલ ઇન્સ્યોરન્સ પણ તો પ્રોવાઈડ કર્યો છે.
ઇન્સ્યોરન્સ પણ મોંઘો જ છે, હમ. પણ જે લોકો પાસે ઓપ્શન જ નથી કે ઇન્ડિયા આવીને કરાવે, એ લોકો તો ત્યાં કરાવવાના જ છે ને. હવે બાળકોની આપણે વાત કરીએ, આ નાના બાળકોમાં દૂધિયા દાંત હોય તો જનરલી Yes. પેરેન્ટ્સને શું લાગતું હોય, દૂધિયા દાંત છે તો પડી જ જવાના છે ને, હવે આમાં શું કેરની હા, જરૂર પડે. ઘણી હદે એવું લાગતું હોય તો છે. એમાં તમારો એક્સપર્ટ ઓપિનિયન શું છે? દૂધિયા દાંતની ટ્રીટમેન્ટ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી તમે તમારા પરમનન્ટ ટૂથની કરો છો. ઓકે. તમારા દૂધિયા દાંતમાં માની લો ઇન્ફેક્શન લાગી ગયું છે, તમારા દૂધિયા દાંતની નીચે જ તમારા પરમનન્ટ ટૂથ બર્ડ છે, તો એનું ઇન્ફેક્શન એમાં નહીં લાગે. માની લો કે દૂધિયા દાંત રહી ગયા છે, આજુબાજુમાંથી પરમનન્ટ દાંત આવવા માંડ્યા છે, તો એ વાંકા ચૂકાવશે. દૂધિયા દાંત રહી જાય, વધારે ટાઈમ રહી જાય તો યસ, તમારે ડેન્ટલ ઇવેલ્યુએશન કરાવવું પડે કે ટાઈમ ટુ ટાઈમ જો તમે તમારા બચ્ચુને લઈ જાઓ છો ડેન્ટિસ્ટ પાસે, તો ખાલી એક બેઝિક ટ્રીટમેન્ટથી તમે તમારા દાંતમાં, તમારા બેબીના દાંતમાં જે સડો થતો હોય એ અટકાવી શકો છો અથવા ટાળી શકો છો. જે છે ખાલી 5 જ મિનિટની પ્રોસેસ હોય છે, જેને કહેવાય ફ્લોરાઇડ વોર્નિશ એપ્લિકેશન. જેવી રીતે મમાસ બધી નખ ઉપર નેલ પેન્ટ લગાવતી હોય છે, સેમ એવી રીતે પેન્ટ બ્રશમાં ફ્લોરાઇડ લઈને બધા દાંત ઉપર લગાવવાનું હોય છે. ઓકે. અને એનાથી તમે સડો અટકાવી શકો. ઘણી વખત જો તમે ડેન્ટલ ઇવેલ્યુએશન માટે નથી ગયા, અમારે ઘણા પેશન્ટ્સ આવતા હોય છે કે જે લોકો કહેતા હોય છે, ઇનફેક્ટ મારા કિડ્સના જ ઘણા મધર્સ મને પૂછતા હોય છે કે નીચેથી પરમનન્ટ આવી ગયો છે, એ છે ને બહારની બાજુ આવ્યો છે, દૂધિયો હજી રહી ગયો છે, પણ તમને થોડાક આવીને બતાવી જાઓ તો આપણે કોઈ પણ ડેન્ટિસ્ટ તમારો એક્સરે લઈને ઇવેલ્યુએટ કરી શકે કે દાંતની પોઝિશન શું છે. પછી ઘણી વખત મધર્સ કે ઘણી વખત પેરેન્ટ્સ કિડ્સની ઓરલ હાઇજીનને બી અવોઇડ કરતા હોય છે, અથવા એવી રીતે કે ભલે ને 4 વર્ષનું છે તો જાતે બ્રશ કરી લેશે. જ્યાં સુધી બાળક પોતાનું બધું જ કામ જાતે નથી કરતું ત્યાં સુધી બ્રશ તમે જ કરાવો. ઓકે. મિનિમમ 7, 7.5, 8 વર્ષ સુધી હું પોતે કરાવું છું મારા કિડને. મારી મોટી ડોટર 7.5 yearsની છે. ગ્રેજ્યુઅલી હું એને ધીમે ધીમે હવે જાતે હવે એટલી ઇન્ડિપેન્ડન્ટ છે કે હું આપી શકું. બાળક તો એ વસ્તુ રમતમાં જ લે છે, એના માટે તો બસ મોઢામાં ફીણા થાય છે કે ટેસ્ટ આવે છે, કારણ કે કિડ્સ માટે એટલી વેરાયટીઝ હોય છે, આપણામાં તો કાંઈ જ નથી. એટલી બધી ફ્લેવર્ડ ટૂથપેસ્ટ આવતી હોય છે, એટલે એ લોકોને અટ્રેક્ટિવ લાગે. જેમ કે જો કિડ્સના ટૂથબ્રશીસ આટલા બધા અટ્રેક્ટિવ હોય છે, એટલે બાળક તો બટન ચાલુ કરીને, ઇલેક્ટ્રિક બ્રશ હોય તો બટન ચાલુ કરીને રમ્યા જ કરવાનું છે. એટલે એટલી અવેરનેસ હોવી જોઈએ કે તમે પ્રોપરલી એને બ્રશ કરાવો. ખાલી 2 વખત પ્રોપર બ્રશ કરાવવાથી જો તમે તમારા બાળકને ઘણી બધી કેવિટીઝથી દૂર રાખી શકો છો, કે ઘણી બધી ડેન્ટલ ટ્રીટમેન્ટ્સથી દૂર રાખી શકો છો. અને દૂધિયામાં કઈ લોચો પડ્યો અને પરમનન્ટમાં એરર આવી તો લાઈફ ટાઈમ એને, તો લાઈફ ટાઈમ તમારે પરમનન્ટ ટૂથને ડેમેજ થાય. ઘણા પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે દૂધિયો તો હમણાં પડી જ જવાનો છે ને, એમાં શું કામ ખર્ચો કરીએ. હા, બરાબર. પણ એના લીધે તમારા બાળકના પેઢામાં કે પછી નીચે જે પરમનન્ટ દાંત આવે છે એમાં શું ડેમેજ થાય છે એ તમને ખબર છે? એવી વસ્તુ છે. માની લો કે નાના બાળકોને ઘણીવાર શું હોય, રમતા હોય ને પડી જતા હોય, દાંત પડવાનો પ્રશ્ન રહેતો હોય, અને દૂધિયા દાંત છે તો ત્યારે એમાં ટ્રીટમેન્ટ વાઇઝ કંઈ ફેર પડે કે કેવી રીતે? આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. હવે દૂધિયા દાંતમાં પડી જાય તો એની હવે પરમનન્ટ આવી જ જવાનો છે. પણ જ્યારે પરમનન્ટ ટૂથ આખો સોકેટમાંથી નીકળી જાય છે, જેને અવલ્ઝન કહેવાય, હવે બાળકો રમતા રમતા બેટ વાગી ગયું અને આખો દાંત સોકેટમાંથી નીકળી ગયો, તો ડેન્ટિસ્ટ પાસે જો તમે સમયસર પહોંચો, એ દાંતને લઈને આખો બહાર ભલે નીકળી ગયો છે તો તમારું ડેન્ટિસ્ટ એ દાંતને તમારા મોઢામાં પાછું ફિક્સ કરી શકશે. તૂટી ગયેલો હશે તો? યસ, તૂટી ગયેલો હશે નહીં, નીકળી ગયો હશે. આખા પેઢામાંથી નીકળી ગયો હોય દાંત આખો, તો તમારું ડેન્ટિસ્ટ એને પાછું ફિટ કરી શકશે. ઓકે. અને મેઇન એના માટે કઈ વસ્તુ કન્ડિશન? યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારે 30 થી 35 મિનિટની અંદર નજીકના ડેન્ટલ ક્લિનિકમાં પહોંચી જાઓ. એટલે એ તમારું. અને બીજી વસ્તુ, તમે એ દાંતને કેવી રીતે કેરી કરીને લઈ જાઓ છો. પોકેટમાં નાખીને નથી લઈ જવાનું. કદાચ નજીકમાં મેડિકલ સ્ટોર છે તો તમે નોર્મલ સલાઈન લો, અથવા ચાની ટપરી છે તો એમાંથી તમે દૂધ લઈ લો. દૂધમાં એ દાંતને પલાળીને જાઓ. મુખ્ય વાત એ છે, પાણીમાં ન ચાલે. પાણીમાં એના ઉપર જે લિગામેન્ટ્સના ટિશ્યુઝ છે એ બધા વોશ આઉટ થઈ જાય, એ એને પ્રોપર ન્યુટ્રિશન નથી આપતું. પણ જો તમે 30 થી બેઝિકલી દાંતને એક વેટ મોઇસ્ટ એન્વાયરમેન્ટ જોઈએ છે કે એમાં તમે કેરી કરીને ડેન્ટિસ્ટ પાસે પહોંચો. માની લો કે આજુબાજુમાં કાંઈ જ અવેલેબલ નથી, તમને કંઈ સૂચતું નથી, બાળક એટલું મોટું છે કે પોતાનું ધ્યાન રાખી શકે, તો તમે ગલોફામાં પણ એ બાળકને દાંત મુકાવી શકો કે જીભની નીચે મુકાવી શકો.
અથવા એક કન્ટેનર કે કંઈક વાટકી કે કોથળીમાં બી પોતાના થૂકમાં પણ એ દાંતને મૂકીને તમે ડેન્ટિસ્ટ પાસે લઈ જઈ શકો. પણ 30 થી 35 મિનિટની વચ્ચે પહોંચો તો બેસ્ટ. પરમનન્ટ દાંતની વાત છે ને? પરમનન્ટ ટીથમાં. પરમનન્ટ એક વખત ગયો પછી ગયો. પાછો નહીં આવે. Yes. એટલે પરમનન્ટ ટીથની પણ માવજત એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી દૂધિયા દાંતની બાળકોમાં છે. જવું લાગુ પડે કે મોટા લોકોને ના, પડી ગયું? મોટા લોકોને પણ ઓકે. યસ, ફેંકી દેવાની જરૂર નથી. પણ હા, તમે પછી શાંતિથી ફરીને 2-3 કલાકે પહોંચો છો તો પછી એ ટ્રીટમેન્ટ નહીં લાગુ પડે. પછી તો તમારે ઇમ્પ્લાન્ટ કે ઘણા બધા ઓપ્શન્સ છે ટૂથ રિપ્લેસમેન્ટમાં, એમાં જ જવું પડે. પણ જો તમારો નેચરલ દાંત બચતો હોય તો શું કામ ન બચાવવો જોઈએ? ખાલી આપણે થોડી ઘણી ભાગાભાગી કરવી પડે. નો ડાઉટ તમને વાગ્યું છે ને ખરેખર કશું મોટું છે ને તમે નથી પહોંચી રહેતા, કોઈ પણ ડેન્ટિસ્ટ પોતાનો બેસ્ટ પ્રયત્ન કરે જ કે દાંતનો બચાવવા બચાવી માટે. શકે. હા, એટલે લખ્યું દાંત બચાવવાના નિષ્ણાત. યસ, એક્ઝેક્ટલી. પહેલા કેવું હતું કે લોકોને એવું જ હતું કે ડેન્ટિસ્ટ નું કામ શું છે, તો દાંત ખેંચે છે. કે અત્યારે બી ગામડામાં જઈએ તો દાદા ને એ લોકો બધા એમ જ કહેતા હોય કે દાંતની ડોક્ટર છે ને દાંત પાડે છે, દાંત ખેંચે છે. નહીં, ડેન્ટિસ્ટ્રી ઇઝ અ વાસ્ટ ટોપિક. ઘણું બધું કવર થાય છે અને એવરી ડે ટુ ડે લાઈફમાં કંઈક ને કંઈક નવું ડેન્ટિસ્ટ્રીમાં આવતું જ રહેતું હોય છે. જેવી રીતે આપણે સ્માઇલ ડિઝાઇનિંગ ડિસ્કસ કરી રહ્યા છે. 70s તો એ હોલિવૂડમાં જ હતું, ગ્રેજ્યુઅલી બોલિવૂડમાં આવ્યું, બોલિવૂડમાંથી કોમન મેનમાં આવી ગયું. ઇટ્સ અ જર્ની. એટલે ડેન્ટિસ્ટ ખાલી તમારા દાંત પાડવાનું કામ નથી કરતું, બીજા ઘણા કામ છે કે જે તમારી સ્માઇલને સુંદર બનાવે છે અને તમને એક નવું કોન્ફિડન્સ આપે છે. કોઈ તમે એવી સ્ટોરીઝ શેર કરી શકો કે જેમાં તમને એમ લાગ્યું તમે ખરેખર તમારા પેશન્ટ છે એમની લાઈફમાં બહુ મોટો ડિફરન્સ ક્રિએટ કરેલો હોય? યસ, આ મારો ફેવરેટ પેશન્ટ છે એવું કહી શકાય. કે એ પેશન્ટને ઘણા ટાઈમથી લગ્ન માટે પાત્ર જોવાનું ચાલતું હતું. હવે એના દાંત અતિશય વાંકા ચૂકા હતા, જડબું એનું આગળ પડતું હતું, જેને ડેન્ટલ લેંગ્વેજમાં ક્લાસ 3 કહેવાય. એટલે ફેસનું આખી ફોર્મેશન આમ બર્ડ જેવું લાગે, લુક્સ પ્રોપર ન લાગે. હવે અરેન્જ મેરેજમાં જાઓ એટલે સૌથી પહેલું વ્યક્તિ તમારું લુક્સ જ જોવે છે, તમને એનાથી જ જજમેન્ટ લે છે, એમના તમને ખબર જ નથી કે તમારો સ્વભાવ કેવો છે. પેશન્ટ ખૂબ જ હેરાન થતું હતું, 2 વર્ષથી છોકરીઓ જતા હતા, નહોતું થતું લગ્ન. પછી સંભાવ અમારી પાસે આવ્યા, એને અમે અલાઇનર્સ કર્યા, પહેલાં બ્રેસીસ કર્યા, કારણ કે એના દાંતના વાંકા ચૂકા હોવાની ખૂબ જ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં વાંકા ચૂકા હતા. પહેલાં કન્વેન્શનલ બ્રેસીસથી એના દાંત બેઝિક સીધા કર્યા, પછી અલાઇનર્સ કર્યા. જે મેં આની પહેલાં વાત કરી કે 2 ટ્રીટમેન્ટને ભેગા કરીને પણ તમે સ્માઇલ ડિઝાઇનિંગ કોઈ એક ઉપર કરવું એવું જરૂરી નથી. અલાઇનર્સથી એને પ્રોપર અચીવડ રિઝલ્ટ થઈ ગયું દાંતની ગોઠવણનું. પછી અમે જોની સર્જરી કરી, જોની સર્જરી કરીને નીચેનું જડબું આખું પાછળ લઈ ગયા. અને એનો ફેસ હું તમને ફોટોસ બતાવું કે એનો ફેસમાં જે ચેન્જ છે એ સર્જરી પછી અને ઓવરઓલ એના ફેસના લુક્સ ઉપરથી જ ખાલી વિધિન 2 months એના ગોળધાણા થઈ ગયા હતા. સૌથી પહેલું ઇન્વિટેશન કાર્ડ એ અમારે ત્યાં આપવા આવ્યા હતા કે હું એટલો ખુશ છું કે ખાલી આટલા ચેન્જીસના લીધે કે મારો સગાઈ થઈ ગઈ ને અત્યારે તે હેપીલી મેરિડ. હજી હમણાં થોડા દિવસ પહેલાં જ આવ્યા હતા એની વાઈફને લઈને. એટલે કહેવાનું એમ છે કે ઘણા પેશન્ટ્સને આવા નાના નાના તકલીફ હોય છે. બીજા મારા ફેવરેટ પેશન્ટની વાત કરીશ. ફેવરેટ પેશન્ટ પણ અને કેસ પણ. અંકલ એટલા સરસ સ્વભાવના છે, એકદમ ફેમિલી થઈ ગયા હતા પછી તો એમનું ઘણી લાંબી પ્રોસેસ ચાલી હતી. હવે આ એમના દાંત છે. એમની મેઇન કમ્પ્લેન હતી કે મને પેટમાં બહુ જ તકલીફ રહે છે, હું પ્રોપરલી ખાઈ નથી શકતો, ચાવી નથી શકતો. આ દાંતની કન્ડિશન છે. શું તમે જોઈને કહી શકો કે આમાં એમનો કેટલો ખોરાક ચવાતો પણ હશે? આ છે એમના દાંત, આખા ઘસાઈ ગયા છે. અગેન એનું ઇનેમલ આખા દાંતમાંથી બધું જ જતું રહ્યું છે. કેમ? પેટની તકલીફ, એસિડિટી, એસિડિક મોઢું, ઇનેમલ ઘસાઈ ગયું. એની સ્માઇલ ટ્રાન્સફોર્મ કરી, ખૂબ જ ટાઈમ લાગ્યો. આમનામાં અમે ફૂલ માઉથ રિહેબિલિટેશન કર્યું હતું. ફૂલ માઉથ રિહેબિલિટેશન ઇઝ અ પાર્ટ ઓફ સ્માઇલ ડિઝાઇનિંગ, જેમાં અમે બધા જ દાંતને એક લેવલ પર એક હાર્મનીમાં લાવીએ છીએ અને પેશન્ટની કમ્પ્લેન સોલ્વ થાય છે. અને આ અંકલનું એન્ડ રિઝલ્ટ છે. ઓહ, બ્યુટીફુલ. કેન યુ સી ધીસ? એ એટલા ખુશ છે ટ્રીટમેન્ટથી કે આના પછી જે એમની હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ છે, એના ફેમિલી
માંથી પણ આવીને અમારી સાથે વાત થતી હોય તો એ લોકો કહેતા હોય છે કે અંકલ બહુ જ ખુશ છે. એટલે અમુક વખત આવા કેસીસ જે Satisfaction આપણે આપે. યસ એટલે અમુક વખત મારા માટે સૌથી મોટો મુદ્દો અમારું સેટિસ્ફેક્શન છે પેશન્ટના સેટિસ્ફેક્શન કરતાં. અમુક વખત જો કેસ બહુ જ સરસ હોય કે અરે વાહ આમાં તો કરવામાં મજા આવી જશે એવી રીતે કે આ કેસ કરવામાં મજા આવશે કે આ પ્રોબ્લેમ સોલ્વ કારણ કે કરવામાં મજા અલ્ટિમેટલી આવશે. તમે એમની લાઈફમાં કંઈક સિગ્નિફિકન્સ Yes. એડ કરતા એ હોય એમને કંઈક અંકલ અમને લાઈફ ટાઈમ યાદ રાખશે કે જે પેલા ભાઈનું જેનું લગ્ન થયું છે એ અમને લાઈફ ટાઈમ યાદ રાખશે કારણ કે એ પર્ટિક્યુલર પ્રોબ્લેમના લીધે એનું નહોતું થતું જે અમે સોલ્વ કર્યું અને થઈ ગયું. કે આ અંકલની પણ વાત કરીએ કે એને પેટની તકલીફ રહેતી હતી, ફૂડની તકલીફ રહેતી હતી, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું તો એ યાદ રાખશે. બીજી મેઇન વસ્તુ ડેન્ટિસ્ટ્રીમાં બધું ડે ટુ ડે બહુ જ નવું નવું આવતું હોય છે. એવરી ડે એવરી મંથ કંઈક ને કંઈક નવું નવું ટેકનોલોજી આવતી હોય છે. હું એવું નથી કહેતી કે તમે મને તમારી ડેન્ટિસ્ટ સિલેક્ટ કરો, પણ તમે ચોક્કસ યાદ રાખો કે તમે જેને પણ તમારી ડેન્ટિસ્ટ સિલેક્ટ કરો એ ડિજિટલી અપગ્રેડેડ એનું ક્લિનિક હોય, લેટેસ્ટ ટ્રેન્ડ્સ મુજબ. જે પણ વ્યક્તિ જે જૂની ને જૂની ટ્રીટમેન્ટ્સ કરે છે તો એનાથી અમુક હદેથી વધારે ડિઝાયર્ડ રિઝલ્ટ તમે નથી આપી શકતા. જે ક્લિનિકમાં તમને મેક્સિમમ ડિજિટલી ઇવોલ્યુશન દેખાય છે કે હા આની પાસે લેટેસ્ટ ટ્રેન્ડ ના ચાલતી બધી જ વસ્તુઓ છે, એ તમે ક્લિનિક સિલેક્ટ કરો. ખાલી થોડાક પૈસા બચાવવા માટે થઈને આપણે સામાન્ય ક્લિનિકમાં જતા હોય, પણ આપણે ગૂગલ સ્મોલ વર્લ્ડ, તમે ગૂગલમાં કાંઈ પણ સર્ચ કરી શકો છો, તો શું કામ સારું ક્લિનિક ન ગોતવું કે સારા ડેન્ટિસ્ટને ન ગોતવા? કારણ કે આમાં ટેકનોલોજી પણ એટલી બધી મેટર કરે. ફોર એક્ઝામ્પલ તમે વાત કરી કે ભાઈ મારું કામ ગમે તેટલું સારું હોય કેવિનભાઈ, પણ જો મારી પાસે હું ટેકનિકલી એટલી સાઉન્ડ જ નથી તો હું પેશન્ટને આ ડિલિવર નથી કરી શકવાની. અલ્ટિમેટલી મારો ગોલ મારું સેટિસ્ફેક્શન બી છે પ્લસ પેશન્ટનું સેટિસ્ફેક્શન છે કે મને આ કામ કરવામાં કેટલી મજા આવે છે, કે હું અંકલને કેટલી ઉપયોગી થઈ શકી, કે હું પેલા પેશન્ટને કેટલી ઉપયોગી થઈ શકી. એટલે ક્યાંક ને ક્યાંક ઘણી હદે પેશન્ટ કરતાં અમે અમારું સેટિસ્ફેક્શન બી જોતા હોઈએ કે ઓ મેં અમને આટલી સરસ સ્માઇલ આપી, કે આપણને મજા આવે એવી વસ્તુ છે કે એ મને યાદ કરશે જ્યારે સ્માઇલ કરશે. કે માની લો કે એક આંટી આવે છે અમારે ત્યાં, એમને બી ફૂલ માઉથ રિહેબ કર્યું હતું, એમની કિટી પાર્ટીમાંથી ઓલવેઝ અમારે ત્યાં આવે, એટલા ખુશ હોય કે ધ્વનિ બધા મારી સ્માઇલની તારીફ કરે છે, બધા મારી સ્માઇલ, એટલે એટલા ખુશ હોય છે આંટી. તો અમુક આવા પેશન્ટ્સ આવી જાય કે જે પછી પેશન્ટ્સ નહીં પણ ફેમિલી બની જાય, અને એમના સેટિસ્ફેક્શનને જોઈને અમને સેટિસ્ફેક્શન થાય કે એટલીસ્ટ આપણે એવું કંઈક કરીએ છીએ કે કોઈક આપણા લીધે હસે છે ને ખુશ. સો તમે હવે રેડી હોય તો આપણે રેપિડ ફાયર ક્વેશ્ચન્સ લઈએ તમારો કે જેમાં ક્વિકલી યસ કે જેમાં ક્વિકલી તમારે જવાબ આપવાનો છે જે તમારા મનમાં આવે. વોટ ઇઝ યોર મોસ્ટ રિક્વેસ્ટેડ સેલિબ્રિટી સ્માઇલ ડિઝાઇન? ફિમેલ્સને ડિઝાયર હોય છે શિલ્પા શેટ્ટી, સુષ્મિતા સેન અને કટરીના કૈફ. અને મેલ્સ મેજોરિટી ડિમાન્ડ કરતા હોય છે હોલીવુડ સ્માઇલ, એ છે બ્રેડ પિટ અને ટોમ ક્રૂઝ. હોલીવુડ સ્માઇલ ઓર નેચરલ સ્માઇલ, યોર પ્રેફરન્સ? આઈ પર્સનલી વુડ પ્રિફર નેચરલ સ્માઇલ. જો તમે સરસ રીતે મેન્ટેન કરો છો અને તમને ભગવાને સરસ દાંત આપ્યા છે તો તમારું નેચરલ સરસ જ લાગશે, પણ તમારી એક્સપેક્ટેશન્સ વધારે છે સેલિબ્રિટીઝને જોઈને તો તમે આર્ટિફિશિયલ સ્માઇલમાં કે વિનિયર્સમાં એવી રીતે જઈ શકો છો. વોટ ઇઝ ધ ક્વિકેસ્ટ વે ટુ બ્રાઇટન અ સ્માઇલ? હેપીનેસ. અથવા ખાલી તમે દિલથી કોઈને કોમ્પ્લિમેન્ટ કરો તો એની સ્માઇલ એકદમ બ્રાઇટ થઈ જશે. ટીથ વ્હાઇટનિંગ કે વિનિયર્સ, શું વધારે પોપ્યુલર છે? બેવ ઇક્વલી પોપ્યુલર છે. એસ્પેશિયલી હમણાં ભલે રેપિડ ફાયર છે, થોડુંક એક્સપ્લેન કરું કે આ લાસ્ટ યર અંબાણી વેડિંગ ગયા, ઓલમોસ્ટ આખું વર્ષ અંબાણી વેડિંગ ચાલ્યું, આખા ઇન્સ્ટામાં અંબાણી એનો વેડિંગ જોયા. તમે એની બ્રાઇડ છે, એની બિફોર વેડિંગ અને આફ્ટર વેડિંગ સ્માઇલ જુઓ, એમાં વાસ્ટ ડિફરન્સ છે. એની ઘણી બધી રીલ્સ આવી છે સ્માઇલ ડિફરન્સીસની. બંને ખૂબ જ ટ્રેન્ડિંગ છે. બ્લીચિંગ પણ એટલું જ ટ્રેન્ડિંગ છે જેટલું વિનિયર. હવે આ લોકોને જોઈને નોર્મલ લોકોને, કોમન મેન છે, એ લોકોને પણ એવું થતું હોય છે કે આની સ્માઇલ આવી છે, આપણે પણ આવી કરાવીએ. એટલે બેવ ટ્રેન્ડિંગ છે ઇક્વલી. બંનેના ફાયદા પણ છે,
કોઈના નુકસાન કાંઈ નથી. જે તમારી It's રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમારા એક્ઝેક્ટલી કસ્ટમાઇઝ. તમારે રિક્વાયરમેન્ટ મુજબ એ વસ્તુ કસ્ટમાઇઝ થાય અને કાંઈ બીવાની જરૂર નથી, કોઈ નુકસાન નથી. ગ્રેટ. એક એવી હેબિટ કે જે તમારી બ્યુટીફુલ સ્માઇલને બગાડી શકે. સોફ્ટ ડ્રિંક્સ, શુગરી બેવરેજીસ, એરેટેડ ડ્રિંક્સ. ઓકે. વોટ ઇઝ ધી આઈડિયલ ફ્રીક્વન્સી પ્રોફેશનલ ટીથ ક્લિનિંગ માટેની? 6 to 7 months, વર્ષે 2 વખત. અને જો તમને ખરેખર જ ઓરલ હાઇજીન સારી છે તો વર્ષે 1 વખત તો મિનિમમ તમે મુલાકાત લો ડેન્ટિસ્ટની. શું અલાઇનર્સ જે છે એને સ્માઇલ ડિઝાઇનિંગનો આપણે પાર્ટ ગણી શકીએ? યસ, બિગ યસ. મોસ્ટ અંડરરેટેડ ઓરલ કેર ટીપ કોઈ હોય તો એ કઈ છે? ટંગ ક્લિનિંગ. લોકો એને લાઇટલી લે છે કે ચાલશે, પણ ના. ડિજિટલ ઓર મેન્યુઅલ મેથડ્સ ફોર સ્માઇલ ડિઝાઇનિંગ, યોર ચોઇસ. ડિજિટલ. ઓકે, મોર એડવાન્સ્ડ વેમાં વધારે કસ્ટમાઇઝ તમે. યસ. એવું કયું ફૂડ છે કે જે તમે પેશન્ટ્સને અવોઇડ કરવાનું કહો છો ઓરલ હાઇજીનની જ્યાં સુધી વાત છે? આઈસ ક્યુબ્સ, સોપારી, 2 વસ્તુ ખાસ. કાઠિયાવાડમાં થોડું અઘરું લાગશે. કોઈને પોતાના ટૂથ જે છે એનું ડિસ્કલરેશન જે છે, પીળાશ જે છે રોકવી હોય અથવા એને કલરેશન ના થવા દેવું હોય તો એના માટે બેસ્ટ એડવાઇસ કઈ? 2 એડવાઇસ. કોઈ હેબિટ્સ ના રાખો, પાન, માવા, તમાકુ, સિગરેટ. બીજી, જો સોડા પીવાની હેબિટ હોય, સોફ્ટ ડ્રિંક્સને હોય તો યુઝ ધ સ્ટ્રો. ઓકે, ગ્રેટ. કોફી પણ ઇન કેસ સ્ટ્રો યુઝ કરો એટલે બાયપાસ થઈ જશે. ઓકે. કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રીમાં એવો કયો લેટેસ્ટ ટ્રેન્ડ છે કે જે તમને બહુ ગમે છે? સ્માઇલ ડિઝાઇનિંગ. એ લેટેસ્ટ નથી પણ ખૂબ જ ગમે છે. વાહ. કારણ કે એમાં ઘણા એડવાન્સમેન્ટ્સ આવતા જ રહે છે, ડે ટુ ડે કંઈક ને કંઈક નવું આવતું રહે છે. પરફેક્ટ સ્માઇલ અચીવ કરવામાં સૌથી મોટું મિથ કયું છે? 2 વસ્તુ કોસ્ટલી છે, બીજી વસ્તુ નુકસાન કરે છે. દાંતને કાંઈ નુકસાન નથી થતું. લાસ્ટ ક્વેશ્ચન, ધ વન ડેન્ટલ ટૂલ એવરીવન શુડ ઓન? વોટર ફ્લોસર. ઓકે. રેગ્યુલર ક્લીનિંગ. યસ, જે પાણીના જેટ સ્પ્રે વાળું મેં વાત કરી. યસ. ઓહ, ધેટ્સ ઇન્ક્રેડિબલ. અને થેન્ક યુ વેરી મચ ડૉક્ટર ધ્વની, તમે અહીંયા આવ્યા, તમારા જે થોટ્સ છે, તમારો એક્સપિરિયન્સ છે એ શેર કર્યો અને મને વિશ્વાસ છે કે જે પણ વ્યક્તિ આપણા ડિસ્કશનને સાંભળશે એમને ડેફિનેટલી વેલ્યુ મળશે, એ એમના સ્માઇલને વધુ બ્યુટીફુલ બનાવી શકશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી.